સમયસર આપ સૌ હાજર છો એનો આનંદ છે અને સાથે સાથે આપણા માનવંતા મહેમાન સાહેબ શ્રી કાનજીભાઈ ભાલાડા, સાહેબ શ્રી રમેશભાઈ વઘાસિયા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને પણ ખૂબ બધી તાળીઓના નાદથી વધાવો. અને જ્યારે હેપી યુથ અર્બન વિશે મારે વાત કરવી છે ત્યારે હું નિમેશભાઈને વિનંતી કરીશ કે હેપી યુથ અર્બન ક્રેડિટ સોસાયટી એકચ્યુઅલની અંદર શું વર્ક કરે છે એના વિશે માહિતી આપજો. વેરી ગુડ ઇવનિંગ ઓલ. હેપી યુથ અર્બન કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની આ 7મી વાર્ષિક સાધારણ સભા જેને આપણે એજીએમ ના નામથી ઓળખતા હોઈએ છીએ એમાં આપ સૌનું સ્વાગત છે. અને આજે એઝ અ પ્રાઉડ સભાસદ તરીકે મને હર્ષની લાગણી અનુભવાય છે કે આજનો આપણો વાર્ષિક અહેવાલ સાંભળવા આટલા પ્રખર સભાસદો આપણી વચ્ચે હાજર હોય ત્યારે એક વખત જોરદાર તાળીઓથી આપણે હેપી યુથ અર્બન ક્રેડિટ સોસાયટીનો સ્વાગતને માન આપીને તમે બધા હાજર રહ્યા છો. ખૂબ ખૂબ આભાર. સુરતમાં નાણાકીય વ્યવહાર એ વિશ્વાસના નામે અત્યાર સુધી ચાલતો હતો અને એક નાની અમથી ચિઠ્ઠીના વ્યવહારથી ઘણા બધા લાખોના આર્થિક વ્યવહાર નક્કી થઈ જતા હતા. અને ત્યારે આ વ્યાજની અને વ્યાજના ચક્કરમાં ઘણા બધા ફેમિલીઓ અટવાઈ જાય, ઘણા બધા યુવાનો આ વ્યાજના ચક્કરમાં અટવાઈ જતા. ત્યારે એક એવો ઉમદા વિચાર આવે કે આપણી જ પોતાની એક નાણાકીય સંસ્થા હોય તો કેવું સારું, કે જ્યાં પારદર્શક વહીવટ હોય અને આપણા જ સભાસદોને જીવનમાં આગળ વધવા માટે, ધંધામાં આગળ વધવા માટે એક આપણે સંસ્થા તરીકે આપણે પ્રસ્થાપિત થઈએ અને એમને
એમના જીવનમાં એક નવો માર્ગ સંચાર કરીએ અને એના પથદર્શક બનીએ. તો એવા આ હેપી યુથ અર્બન કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના સાક્ષી છીએ અને હું પોતે એક સભાસદ છું અને ગર્વની લાગણી સાથે આજે કહું છું કે આટલા ટૂંકા સમયગાળામાં પ્રોફિટ કરતી એકમાત્ર અર્બન હોય તો એ હેપી યુથ અર્બન સોસાયટી છે. એક વખત જોરદાર તાળીઓ વગાડીએ આ સંસ્થાની કામગીરી માટે અને સંસ્થાના સંચાલન કરનાર એક વ્યક્તિઓ માટે. હું વિનંતી કરીશ વધારે સમય ના લેતા આપણા મુખ્ય મહેમાન શ્રી આદરણીય કાનજીભાઈ ભાલાળા સાહેબ, આદરણીય રમેશભાઈ વગાસિયા સાહેબ, તમે સ્ટેજ પર આવીને પોતાનું સ્થાન લેશો અને દરેક ડિરેક્ટર મિત્રોને નમ્ર વિનંતી કરીશ કે તેમને સ્ટેજ સુધી દોરીને આજે આ સમારંભની શરૂઆત કરે. અમે તમારું બહુમાન કરવા અને સ્વાગત દ્વારા ખૂબ જ આતુર છીએ. પ્લીઝ ગીવ અ બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર ઓલ ધ ડાયરેક્ટર્સ. હું વિનંતી કરીશ દિનેશભાઈ લહેરી, ભાવેશભાઈ રાદડિયા, દીપિકાબેન લાઠિયા, જતીનભાઈ કથિરિયા, ગૌરવભાઈ કોલડિયા, ભાવેશભાઈ વગાસિયા, રોહિતભાઈ ભાલાળા, અશોકભાઈ પાછાણી, કમલેશભાઈ હિરપરા, હિતેશભાઈ વાવડિયા અને પરેશભાઈ વગાસિયા સ્ટેજ પર પોતાનું મુખ્ય મહેમાન સાથે સ્થાન લેશે. મિત્રો આજે 4500 કરતા પણ વધારે સભાસદો ધરાવતી આ હેપી યુથ અર્બન ક્રેડિટ સોસાયટીના સાક્ષી ડાયરેક્ટરો કે જેમના પ્રયાસ થકી આપણે આજે આ એજીએમ નું સંકલન અને સંચાલન કરી રહ્યા હોય ત્યારે હું તમને નમ્ર વિનંતી કરીશ એક વખત તાળીઓના જોરદાર ગડગડાટથી આપણે એમનું સ્વાગત અને બહુમાન કરીએ. ત્યારે આ દોરના આગળ વધારો છે આપણી વચ્ચે લોક સાહિત્યકાર ઘનશ્યામભાઈ લખાણી પણ ઉપસ્થિત છે. વિનંતી કરી સાહેબ સરને કે મંચ પર આપ પોતાનું સ્થાન લેશો. ખૂબ બધી તાળીઓના નાદથી વધાવીએ. આમ તો પરિચયના કોઈ મોહતાજ નથી. ત્યારે આપણી પરંપરા પ્રમાણે, સંસ્કૃતિ પ્રમાણે જ્યારે કાર્યક્રમનો ઉઘાડ આપણે ભારતીય પરંપરા પ્રમાણે દીપ પ્રાગટ્યથી કરવો છે ત્યારે માનવંતા મહેમાનો અને તમામ ડિરેક્ટર મિત્રોને મારે વિનંતી કરવી છે કે આપ શું દિવા સુધી દોરી જજો અને આજે દીપ પ્રાગટ્ય વિધિથી આપણે સૌ આ કાર્યક્રમને ઉજાગર કરવો છે. ત્યારે અમારા નરસિંહ મહેતા જુનાગઢથી લખે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે અનંત રૂપે ભાસે, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વ્યાસે. જ્યારે આ તેજમય તત્વરૂપી ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો છે ત્યારે તાળીઓના નાદથી વધાવી અને આપણે સૌને પણ વિનંતી છે કે આપણે સૌ પણ પોતાના સ્થાનેથી આ દીપ પ્રાગટ્ય વિધિની અંદર જોડાશો. કાર્ય કરી રહી છે, જે કાર્યક્રમો કરી રહી છે અને આવીને આવી અપાર શક્તિ આપશે જેથી દરેક સભાસદોનું કલ્યાણ થાય અને આવીને આવી રીતે ઉત્તરોત્તર ભક્તિ કરતા રહે તેવી આપણે દેવાને પ્રાર્થના કરીએ. ખૂબ આભાર. માનવંતા મહેમાનોને અને ડિરેક્ટર્સને વિનંતી છે કે તેઓ પોતાનું સ્થાન લેશે. અને જ્યારે આ દોરને આપણે આગળ વધારવો છે ત્યારે માનવંતા મહેમાનો આપ સૌ જાણો છો એ પ્રમાણે કે પોતાના કેટલી શેડ્યુલની અંદરથી જ્યારે આપણા માટે અને આપણી વાતો આ હેપી યુથ અર્બન એટલે આપણું અર્બન છે અને જ્યારે આપણો કાર્યક્રમ હોય, આપણું અર્બન હોય અને આપણા માટે જ્યારે આવા માનવંતા મહેમાનો આપણા સુધી પહોંચતા હોય ત્યારે આપણા માટે પણ ગૌરવની લાગણી કહી શકાય. આમ તો સન્માન કરી એમના સન્માન તો આપણે શું કરી શકવાના, પણ એમના સન્માન કરીને જ્યારે આપણા આત્મગૌરવની અંદર વધારો કરતા હોય ત્યારે મને કહેવું ગમશે કે ખૂબ બધી તાળીઓના નાદ સાથે આજના આપણા મુખ્ય મહેમાન સાહેબ શ્રી કાનજીભાઈ ભાલાળા આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરી સાહેબ શ્રીને કે મંચના આગળના ભાગની અંદર ઉપસ્થિત થશે અને હું વિનંતી કરીશ સંસ્થા વતી પ્રમુખ શ્રી દિનેશભાઈ લહેરી તથા 4 ડિરેક્ટર મિત્રોને કે આપણે એમને સન્માનિત કરશું. ખૂબ બધી તાળીઓના નાદથી વધાવીએ. વરાછા બેંકના ડિરેક્ટર છે, સૌરાષ્ટ્ર પટેલ સમાજના જેઓ પ્રમુખ છે અને વરાછાની અંદર કાનજીભાઈનો પરિચય આપવો પડે એવું લગભગ ભાગ્યે જ ક્યારેય બન્યું હોય એવું મને તો યાદ નથી. એટલે ખૂબ બધી તાળીઓના નાદ સાથે વધાવીએ દોસ્તો. તમારી તાળીઓ બહુ ઓછી છે એવું દેખાઈ રહ્યું છે. ખૂબ ખૂબ આભાર ડિરેક્ટર સાહેબ અને પ્રમુખશ્રીનો અને ખૂબ ખૂબ આભાર આદરણીય શ્રી કાનજીભાઈ ભાલાળા સાહેબનો કે તમે અમારું આ સ્વાગત અને આમંત્રણ સ્વીકારી અને સન્માન સ્વીકારો છો. હવે વાત એવા વ્યક્તિની કરવાની છે કે જે આખા
સુરત માટેનું ગૌરવ કહી શકાય, સૌરાષ્ટ્રવાસીઓનું ગૌરવ કહી શકાય. એક સીએ તરીકે પોતાની કારકિર્દી શરૂ કરે અને કોમર્સ ઇન્ડસ્ટ્રીને સંચાલન કરી શકે એટલી પદવી સુધી જેમણે પોતાની વિકાસ યાત્રા, વણથંભી વિકાસ યાત્રા શરૂ કરી છે, એવા ઘણા બધા ધંધાકીય વ્યવસાયો અને અલગ અલગ બિઝનેસ સાથે સંકળાયેલા અને ઘણી બધી અલગ અલગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સના દોરી સંચાર અને ડિરેક્ટર તરીકે રહેલા આદરણીય શ્રી રમેશભાઈ વગાસિયાનું સ્વાગત કરવાનું છે. આપણે એક વખત જોરદાર તાળીઓ પાડીએ. ઇટ્સ અ પ્રાઉડ એન્ડ પ્રિવિલેજ મોમેન્ટ that રમેશભાઈ યુ આર હિયર એન્ડ વી આર વિટનેસિંગ. હું વિનંતી કરીશ દીપિકાબેન લાઠિયા અને બાકીના ડિરેક્ટર સાહેબને કે એમનો આપણે મોમેન્ટો અને પુષ્પગુચ્છ આપીને સ્વાગત અને સન્માન કરશો. એક વખત જોરદાર તાળીઓ વગાડીએ શ્રી રમેશભાઈ વગાસિયા, સાઉથર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ અને આપણા સૌનું ગૌરવ એવા શ્રી રમેશભાઈ વગાસિયા, આપનું હાર્દિક સ્વાગત છે. હેપી યુથ અર્બન કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની આ વાર્ષિક સાધારણ સભા, 7મી સાધારણ સભામાં અમે ખૂબ જ હર્ષ અને ઉલ્લાસથી આપનું સ્વાગત કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર સાહેબ. અમે સંસ્થા વતી આપનું સન્માન કરતા હર્ષની લાગણી અનુભવીએ છીએ અને સાથે સાથે જ્યારે દોરને આગળ વધારવો છે ત્યારે આમ તો આપણી બાજુ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ બાજુ એવું કહેવાય કે ઉગે અને કોઈ ન પૂગે, પણ જેને આ સાહિત્યની વાતો, આ મર્મની વાતો, માર્મિક વાતો જેની અંદરથી ઉગે છે અને અનેક લોકો સુધી જેમને પહોંચાડી છે એવા સાહિત્યનો ભેગુર વડલો કહી શકાય એવા આપણા સૌનું ગૌરવ અને ખાસ સુરતનો ગૌરવ એવા સાહેબ શ્રી ઘનશ્યામભાઈ લખાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરી સાહેબ શ્રીને કે મંચના આગળના ભાગની અંદર ઉપસ્થિત થશે અને સંસ્થાના મેનેજર શ્રી દીક્ષિતભાઈ નારિયાને વિનંતી છે કે એમને સન્માનિત કરશે. ખૂબ બધી તાળીઓના નાદથી આપણે વધાવીએ. હેપી યુથ અર્બન કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ એક એવી સંસ્થા કે જે કોરોના જેવા કપરા સમયમાં પણ આખા ભારતની સૌથી સારામાં સારી નાણાકીય સંસ્થા જેટલો મોરેટોરિયમ પિરિયડ ના આપતી હોય ને એટલો મોરેટોરિયમ પિરિયડ આપણી આ હેપી યુથ અર્બન ક્રેડિટ સોસાયટીએ આપણા સભાસદોને લોનમાં આપેલો હતો. એમના માટે એક વખત જોરદાર તાળીઓ વગાડીએ આપણે. સંસ્થા એવા ખૂબ જ સારા અને કર્તવ્યનિષ્ઠ કામો કરી રહી છે કે જેમાં આપણે પ્રાઉડલી ફીલ કરી શકીએ કે 100% ડિજિટલ પેમેન્ટ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. સંસ્થાની અંદર 6 કરોડ કરતા પણ વધારે ધિરાણ આવી ચૂક્યું છે અને કોરોના જેવા કપડા સમયમાં પણ એક પણ સભાસદે પોતાનું ધિરાણ એટલે કે ફિક્સ ડિપોઝિટ તોડાવેલી નથી. એના માટે પણ આપણે ગર્વની લાગણી અનુભવશે. એક વખત જોરદાર તાળીઓ વગાડીએ આપ જેવા સક્ષમ અને અડીખમ સભાસદો માટે. એક એવી સંસ્થા કે જેમણે 27,08,000 રૂપિયાનો પ્રોફિટ બતાવ્યો છે અને એક એવી સંસ્થા કે જ્યાં શેર ભંડોળ 1,27,00,000 જેટલું છે. આપણે એવી સંસ્થાની એક ઝાંખી લેવી છે. હું વિનંતી કરીશ ઓપરેટરને કે આપણે એક ડોક્યુમેન્ટરી બનાવી છે જે LED સ્ક્રીન પર રન કરે જેથી આપણે સંસ્થાને વધારે સરસ રીતે અને સુવ્યવસ્થિત રીતે જાણી શકીએ. મે આઈ હેવ ધ ઓડિયો પ્લીઝ. मन में खुशी कारवां जिनका है बुलंद, ख्वाहिशें तो सब कोई रखता है बड़ी, आगे वहीं बढ़े कदम जिनके हो बुलंद. आगे बढ़ने वाले लोगों का सपना यानी हैप्पी युथ अर्बन. मानव सेવાનો ઉમદા ઉદ્દેશ્ય ધરાવતા તલવરિયા યુવાનોએ અર્બન શરૂ કરવાનો નિર્ણય કર્યો. વર્ષ 2016ની 3 જાન્યુઆરીએ હેપી યુથ અર્બનની સ્થાપના તત્કાલીન મેયર શ્રીમતી અસ્મિતાબેન શિરોયાના હસ્તે કરવામાં આવી. સમય આગળ વધતો ગયો અને કાફલો બનતો ગયો. સંસ્થા નાના છોડમાંથી વટવૃક્ષ બનવા લાગી. ઉત્તરાયણના તહેવાર પર પતંગના દોરાથી ગળા કપાઈ જવાની અનેક દુર્ઘટનાઓ ઘટતી હોય છે. સહકારની સાથે સુરક્ષાના હેતુથી અર્બનની 3જી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે હેપી યુથ અર્બનના બધા જ સભ્યો અને તેમના પરિવારને ફ્રી સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. હેપી યુથ અર્બનની 4થી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે સભ્યોના વધામણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.
જેમાં પ્રમુખ શ્રી દિનેશભાઈ લહેરી, ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઈ રાદડિયા અને મંત્રી શ્રી દીપિકા કે લાઠિયાના વરદ હસ્તે બધા જ સભાસદોને ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યું હતું. એક સભાસદ બીજા સભાસદને ઓળખે અને તેઓ એકબીજાને બિઝનેસ આપે તેવા ઉમદા હેતુથી હેપી યુથ અર્બન દ્વારા બિઝનેસ પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે. આપણા સભાસદોને આર્થિક મજબૂતી આપવાના હેતુથી B2B મીટિંગ, બિઝનેસ ડેવલપમેન્ટ સેમિનાર, રાઉન્ડ ટેબલ ડિસ્કશન મીટ સહિતના આયોજનો કરવામાં આવ્યા હતા. વર્ષ 2021-22ની બિઝનેસ મીટ થકી આપણા સભાસદોએ ₹3 કરોડના બિઝનેસ કર્યા હતા. કોરોનાના કપરા સમયમાં આપણા સભાસદો અને તેમના પરિવારોને રિસ્ક ફ્રી રસી મળી રહે તે માટે કોરોના રસીકરણ કેમ્પ આપણી સંસ્થાની ઓફિસ પર યોજવામાં આવ્યો હતો. 175 સભાસદ અને તેમના પરિવારોએ આ રસીકરણનો લાભ મેળવ્યો હતો. કોરોના કાળમાં લોકો અનેક અફવાઓ અને માનસિક તકલીફોથી પીડાતા હતા. એવા સમયે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતા હેપી યુથ અર્બન દ્વારા કોરોના વેક્સિન મુકાવવા જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ ઉપરાંત લોકોને બ્લડ ડોનેશન, પ્લાઝમા ડોનેશન બાબતે પણ જાગૃત કરવામાં આવ્યા હતા. હેપી યુથ અર્બનની ટીમે શહેરના 10 જેટલા સર્કલ પર 10 દિવસ સુધી ઊભા રહી પોઝિટિવ વિચારોના બેનર સાથે લોક જાગૃતિ ફેલાવવાનો સુદૃઢ પ્રયાસ કર્યો હતો. હેપી યુથ અર્બનની 5 વર્ષની ઉજવણી નિમિત્તે તત્કાલીન મેયર શ્રી ડોક્ટર જગદીશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી V.D. ઝાલાવાડિયા, રમેશભાઈ વઘાસિયા, બાબુભાઈ જીરાવાળા, ભાવેશભાઈ રાદડિયા, અશોકભાઈ જીરાવાળા, ડોક્ટર જીવરાજભાઈ ગોધાણી અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓએ સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા. સભાસદોના બાળકો મોબાઈલ અને ટીવીમાંથી થોડો સમય બહાર નીકળીને જૂની શેરી રમતોથી અવગત થાય તે માટે હેપી યુથ અર્બન દ્વારા હેપી ખિલખિલાટ માણો જિંદગીને બેક ટુ બચપન કાર્યક્રમનું તારીખ 2 જાન્યુઆરી 2022ને રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ ઝુમ્બા, એરોબિક્સ, પૈડા ફેરવવા, ભમરડો, દોરડા કૂદ, લખોટી, કોથળા કૂદ, લીંબુ ચમચી, નારગોલ જેવી અનેક રમતો પોતાના જેવડા જ બાળકો અને પરિવારજનો સાથે રમીને અનેક ગણી ખુશી મેળવી હતી. આ સાથે સૂર હમારા ફરમાઈશ આપકીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પણ અનેક સભાસદોએ સક્રિય ભાગ લીધો હતો. રક્તદાન એ મહાદાન છે. રક્તની થોડી બૂંદો કોઈકનું જીવન બચાવી શકે છે. ત્યારે હેપી યુથ અર્બન દ્વારા દર વર્ષે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા 6 બ્લડ ડોનેશન કેમ્પ્સ યોજાયા છે, જેમાં 648 થી વધુ બોટલ રક્ત એકત્રિત કરીને માનવ સેવાનો ઉત્તમ દાખલો બેસાડવામાં આવ્યો છે. લોન મેળવવાના વધુ એક આયામને ખુલ્લો મૂકતા હેપી યુથ અર્બન દ્વારા 15મી ઓગસ્ટ 2021 થી વાર્ષિક 8.90% દરે ગોલ્ડ લોન શરૂ કરવામાં આવી છે. વિશ્વના કોઈ પણ ખૂણેથી સભાસદો પોતાના અર્બન અંગે માહિતગાર રહે તે માટે હેપી યુથ અર્બનની વેબસાઇટ પણ કાર્યરત છે. બધા ડિરેક્ટર્સની કાર્યકુશળતા, યોગ્ય નિર્ણય શક્તિ, સહકારી ભાવના સાથે સભાસદ મિત્રોના ઉત્સાહ, નિયમિતતા અને વિશ્વસનીયતાના પરિણામે હેપી યુથ અર્બનને ISO 9001:2015નું સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થયેલ છે. સંસ્થાના વિકાસમાં હરહંમેશ જેમનો સાથ અને સહકાર મળે છે અને જેઓના દ્વારા સભાસદો માટે હિતલક્ષી નિર્ણયો કરવામાં આવે છે તેવા સંસ્થાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. હેપી યુથ અર્બન સૌ સભાસદોના જીવનમાં હેપીનેસ લાવવા તત્પર છે. આવો સહકારની ભાવનાથી આપણા પરિવારને વધુને વધુ મોટો બનાવીએ.
જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. માત્ર આર્થિક રીતે નહીં પણ સામાજિક અને વૈચારિક જાગૃતિ લાવવાનું કામ પણ હેપી યુથ અર્બન કરી રહી છે. જ્યારે ફરી એક વખત જોરદાર તાળીઓના નાદથી આ સમગ્ર ટીમને વધાવીએ કે જે અવિરત 7 વર્ષોથી આવી રીતે કાર્યક્રમોની અંદર અવિરતપણે જોડાયેલું છે. હું ચીઝ મોંઘેરીને જાજર માન વેચું છું. એક સુંદર શેર મને હેપી યુથ અર્બનના મિત્રોને કહેવા ગમશે કે હું ચીઝ મોંઘેરી ને જાજર માન વેચું છું, ઓલા ઈમાન વેચે છે, હું મુસ્કાન વેચું છું. મુસ્કાનનો વિચાર જેને આવે છે અને હર હંમેશ આ વિચાર યાત્રા જેને ફેલાવી છે, અને જ્યારે આ વિચાર યાત્રાની અંદર તો ઘણા બધા લોકો હોય. જ્યારે યાત્રા એક સંઘ જતો હોય ત્યારે તો ઘણા બધા લોકો હોય, પણ એક વ્યક્તિ હોય જે પ્રમુખ સામે આખી સંસ્થાને લીડ કરતો હોય, અને એ વ્યક્તિ પાસેથી જ્યારે આપણે સાંભળવું છે કે હેપી યુથ અર્બન કોઓપરેટિવ સોસાયટીનો વાર્ષિક અહેવાલ આ વર્ષનો શું રહ્યો છે, ત્યારે ખૂબ બધી તાળીઓના નાદ સાથે મારે વિનંતી કરવી છે સંસ્થાના પ્રમુખ સાહેબ શ્રી દિનેશભાઈ લહેરીને વિનંતી કરું કે સાહેબ શ્રી પધારો અને હેપી યુથ અર્બન કોઓપરેટિવ સોસાયટી લિમિટેડના આ 7મી વાર્ષિક સાધારણ સભાની અંદર વાર્ષિક અહેવાલ આપ રજૂ કરો. ખૂબ બધી તાળીઓના નાદથી વધાવીએ દિનેશભાઈ લહેરી. हेलो नमस्कार मित्रों, सुस्वागतम. अवसर से रूडो आज आंगणे ने हईए हरख घणोय वर्ताय छे. आ बतणी અહીં હાજરી નિરખી આખલડી આજ ઉભરાય છે. હેપી યુથ અર્બન કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની આ 7મી વાર્ષિક સાધારણ સભા સાથે લાઈવ મ્યુઝિક કોન્સર્ટ આ દ્વિવિધ પ્રસંગમાં સ્ટેજ શોભાવતા અમારા માર્ગદર્શક અને મહેમાન શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળા તથા અમારા માર્ગદર્શક અને મહેમાન શ્રી ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ વઘાસિયા તથા આમંત્રણને માન આપીને પધારેલા સહકારી આગેવાનો તથા મારા વહાલા સભાસદો તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. 7 વર્ષ પહેલા સહકારી ક્ષેત્રે સભાસદોને મહત્તમ સુવિધાઓ પૂરી પાડવાના આશયથી નાનકડા બીજ સ્વરૂપે રોપેલ સંસ્થા આજે એક વટવૃક્ષ બનવા તરફ ડગલું માંડી રહી છે. સહકારના 7 સિદ્ધાંતો પૈકી એક સિદ્ધાંત એટલે કે સામાજિક ઉત્તરદાયિત્વ અને ખરા અર્થમાં સભાસદોને ઉપયોગી થવાના આશયથી કોરોના જેવી મહામારીના સમયમાં સભાસદોને સહકાર રૂપે હૂફ આપીને તમામ લોન ધારકોને 9 મહિના માટે મોરેટોરિયમ આપવામાં આવેલ હતું. સહકારી કાયદાની તમામ જોગવાઈઓને આધીન સહકારી વહીવટી સંચાલન કરવા અમોએ નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરેલ છે. 7 વર્ષનો વાર્ષિક અહેવાલ હિસાબકીય નાણાકીય આપ સમક્ષ રજૂ અને આનંદ કરતા ગૌરવની લાગણી અનુભવું છું. સભાસદ સંખ્યા ગત વર્ષ કરતા આ વર્ષે 6% વધારા સાથે 4574 જેટલી થઈ છે. એ ખૂબ જ ગૌરવની વાત છે. શેર ભંડોળ 4% વધારા સાથે 1,27,00,000 જેટલા થયા છે. રિઝર્વ ફંડ 40.50% વધારા સાથે 26,02,000 થયું છે. અન્ય ફંડ 17.70% વધારા સાથે 83,31,000 થયું છે. થાપણો 90.50% વધારા સાથે 6,78,00,000 થઈ છે. ધિરાણ 3% વધારા સાથે 6,58,00,000 થયું છે. ગત વર્ષની કુલ આવક 1,18,00,000 થઈ છે. તેની સામે જાવક 90,37,000 થઈ છે. ચોખ્ખો નફો 28,08,000 જેટલો થયો છે. વર્ષ 21-22માં સંસ્થાએ જે નફો કરેલ છે તેમાંથી વાર્ષિક 11% લેખે રકમ રૂપિયા 12,83,000 સભાસદોની શેર મૂડી ઉપર ડિવિડન્ડ આપવાની બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ભલામણ કરેલ છે. તો આપ સર્વે સભાસદોની મંજૂરી હોય તો હાથ ઊંચો કરીને સહમતિ આપશો. તેને સર્વાનુમતે મંજૂર કરીએ. આભાર. છેલ્લા 7 વર્ષથી સતત ઓડિટ વર્ક મળતો આવ્યો છે જે સંસ્થાની વહીવટી કામગીરી કુશળતાઓ રજૂ કરે છે. બધા સભાસદો નિયમિત બચતો કરે છે. બધા જ લોન ધારકો નિયમિત લોનના હપ્તાની ભરપાઈ કરે છે, જેના કારણે આપણી સંસ્થાનો વહીવટ સારી રીતે કરી શકીએ છીએ. જે બદલ હું આપ સર્વે સભાસદોનો પણ આભાર વ્યક્ત કરું છું. અંતમાં આપણી અર્બનની 7 વર્ષની સફરમાં સંસ્થાના હિતેશુઓ, સભાસદો, કર્મચારીઓ સાથે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા જે સહયોગ આપવામાં આવ્યો છે તે બદલ હું તમામનો આભાર વ્યક્ત કરું છું. ફરી આભાર. સૌનો આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. જય સરકાર.
ખૂબ ખૂબ આભાર સંસ્થાના પ્રમુખ શ્રી દિનેશભાઈ લહેરી. ખૂબ જ સરસ અહેવાલ રજૂ કર્યો. પારદર્શક અહેવાલ, કમ્પ્લીટલી અને ઓડિટેબલ હોય એવો, અને કોઈ પ્રકારની ભૂલચૂક થયા વગર. અને પારદર્શકતા એટલી છે સંસ્થાની કે કોઈ પણ સભાસદ ગમે ત્યારે હિસાબ માંગવા જઈ શકે ત્યારે આપણી પાસે પૂરેપૂરો સચોટ કમ્પ્યુટરાઇઝ હિસાબ છે. એવી આ સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ માટે એક વખત જોરદાર તાળીઓ વગાડીએ આપણે. એમણે કંપનીના ફાઇનાન્શિયલ પરફોર્મન્સની આપણી સામે વાત કરી કે અર્બન કઈ રીતના પ્રોફિટ કરે છે અને કઈ રીતના લોકોને આર્થિક સહાય કરે છે. તો સાથે સાથે આજના દિવસે અને આજની આ વાર્ષિક સાધારણ સભામાં આપ સૌની વચ્ચે મને થોડા અનાઉન્સમેન્ટ કરવાનો મોકો મળ્યો છે કે જ્યારે દિવસે ને દિવસે સાહેબ મોંઘવારી વધતી હોય અને ત્યારે મોર્ગેજ લોનના વ્યાજદર અર્બન સોસાયટી જો ઘટાડતી હોય ત્યારે એ 11% થી ઘટાડીને 9% કરે છે. એક અનાઉન્સમેન્ટ છે. એક વખત જોરદાર તાળીઓ વગાડી આ નિર્ણય માટે. ઘણા સભાસદોનું એવું સપનું હોય છે કે મારું ડ્રીમ હોમ કઈ રીતે બને. તો એ ડ્રીમ હોમ તમારા સપનાઓ પૂરા કરવામાં આ અર્બન ખૂબ જ સક્રિય છે અને અર્બનના દરેક સભાસદો આનો લાભ લઈ શકે એના માટે ડિરેક્ટરશ્રીઓ ખૂબ જ અથાગ મહેનત કરે છે. અને સેકન્ડ અનાઉન્સમેન્ટ મને રજૂ કરતા ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું કે એવું જ ડ્રીમ કારનું સપનું હોય છે જીવનમાં બધાને. અને એ ડ્રીમ કારની આજના દિવસથી લોન કેટેગરીમાં શુભ શરૂઆત કરીએ છીએ. માત્ર 11%ના દરેથી આપણે ડ્રીમ કાર જો સંસ્થા પાસેથી આપને જો લોન મળે તો મળી શકશું. આ ડ્રીમ કાર માટે એક વખત જોરદાર તાળીઓ વગાડીએ કે ઘણા બધા સભાસદોનું આ સપનું પૂરું કરવામાં અર્બન હેલ્થ અર્બન એ જવાબદારી લઈ છે તમારી ડ્રીમ કાર તમારા ઘર સુધી, તમારા ડ્રીમ કારનો કાર પ્રવેશ કરવા માટે 11%ના નજીવા દરથી આપણે આ લોનની ફાળવણી કરવાના છીએ. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ આજનું આ ત્રીજું અનાઉન્સમેન્ટ એવું છે કે તમને અત્યારે જ તમારા સાથી મિત્રો કે જે સભાસદ નથી એને ફોન કરવાનું મન થઈ જાય કે મેમ્બરશિપ યોજનામાં આપણો આ વટવૃક્ષ 4500 થી લઈને આપણો આ પરિવાર, આપણો હેપી યુથ અર્બન પરિવાર 10,000 નો પરિવાર થાય અને એક સભ્ય બીજા 5 સભ્યોને જોડે એવડું મોટું આપણે વટવૃક્ષ બનાવવા જઈ રહ્યા હોય ત્યારે એક અગત્યની જાહેરાત કે તારીખ આજ 25/9/2024 1/2023 4 મહિના માટે આપણી સભાસદ ફ્રી 6000 થી ઘટાડીને માત્ર 900 રૂપિયા કરીએ છીએ. એક વખત જોરદાર તાળીઓ વગાડીએ આ નિર્ણય માટે. સંસ્થાના બધા જ વહીવટદારોને કે એમણે અમૂલ્ય નિર્ણય લીધો કે નાનામાં નાનો વ્યક્તિ આપણી આ સંસ્થા સાથે જોડાઈને સંસ્થાના આર્થિક લાભ લઈ શકે. આપણે આજે જ ફોર્મ વિતરણની સુવિધાઓ આ કાર્યક્રમ પછી આ ઓડિટોરિયમની બહાર ટેબલમાં મૂકેલું છે. તમે આજે જ ફોર્મ ભરી શકો અને આશા રાખીએ કે તમારા પરિવારના બધા જ સભ્યો આ હેપી યુથ અર્બન ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના સભાસદ બને. મિત્રો, આ અગત્યની આ જાહેરાતો થતી હોય તેની પાછળ ઘણા બધા ડિરેક્ટરશ્રીઓની અથાગ મહેનત હોય છે. એમના એક્ચ્યુઅલ એનાલિસિસ હોય છે, ફાઇનાન્શિયલ એનાલિસિસ હોય છે કે આપણે આપણી સેવાઓ આપશું તો આપણે કઈ રીતે પ્રગતિ કરી શકશું. એવા ડિરેક્ટરશ્રીઓની આજે આપણે માહિતી અને નોંધ લેવી છે. હું વિનંતી કરીશ કે બધા જ ડિરેક્ટરો એમના ફોટો ડિસ્પ્લે થાય પ્લીઝ. સૌપ્રથમ હેડ ઓફ ધ મેનેજમેન્ટ દિનેશભાઈ લહેરી, એમના માટે એક વખત જોરદાર તાળીઓ વગાડીએ. આપણે તાળીઓનો ગડગડાટ ઓછો નથી કરવાનો. પ્રિન્ટિંગ ડિપાર્ટમેન્ટ માટે ભાવેશભાઈ રાદડિયા, તાળીઓનો ગડગડાટ ચાલુ રાખીએ. આપણા રિલેશનશિપ હેડ દીપિકાબેન લાઠિયા, ઇન્વેસ્ટમેન્ટ હેડ જતીનભાઈ કથિરિયા, એચઆર મેનેજમેન્ટ ગૌરવભાઈ કોલડિયા, ટેક્સેશન ડિપાર્ટમેન્ટ ભાવેશભાઈ વગાસિયા, મેમ્બરશિપ મેનેજમેન્ટ રોહિતભાઈ ભાલાડા, લોન ડિસ્બર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ અશોકભાઈ પાચાણી, લોન ડિપાર્ટમેન્ટ કમલેશભાઈ હિરપરા, ગિફ્ટ મેનેજમેન્ટ હિતેશભાઈ વાવડિયા અને લીગલ ડિપાર્ટમેન્ટ પરેશભાઈ વગાસિયા. વિનંતી કરીશ દરેક ડિરેક્ટર મિત્રો 1 મિનિટ માટે પોતાના સ્થાન પર ઉભા રહી. આપણે તમારી નોંધ લેવી છે. તાળીઓના ગડગડાટથી આપણે ડિરેક્ટર મિત્રોને વધાવવા છે, એમનું સન્માન કરવું છે. આ એવા ડિરેક્ટર મિત્રોની એવી યુવા ટીમ છે કે એક પણ રૂપિયાનો પગાર, એક પણ પ્રકારની ફેસિલિટી લીધા વગર ઘણી વખત પોતાના ખીચાના પૈસા વાપરીને સંસ્થાના કામ કરતી હોય ત્યારે આપણે
આર્થિક લાભ ન ચૂકી જવાય એની ખાસ નોંધ લે છે. 5 સભાસદો આપણી સંસ્થાના સભ્યો હતા અને એમણે ગેરહાજરી નોંધાવી કોરોના કાળમાં આપણી વચ્ચે હાજર નથી. એમની લોન પ્રોટેક્શન સ્કીમ હેઠળના ડિરેક્ટર શ્રીઓના મંતવ્યથી 3,65,000 રૂપિયા માફ કરેલા છે. એક વખત જોરદાર તાળીઓ વગાડી એમના નિર્ણય માટે. થેન્ક યુ સો મચ. આપ પોતાનું સ્થાન લઈ શકો. આવી જ આ યુવા ટીમ આ સંસ્થાના વટવૃક્ષને ખૂબ જ મોટું વૃક્ષ બનાવે અને ઘણા બધા સભ્યોનો પરિવાર થાય. અમારું ટાર્ગેટ છે કે 10,000 સભ્યોનો પરિવાર બને. તમારા આવાજ દિશા સૂચન અને ગાઈડન્સ થી આ નક્કી શક્ય બનશે. ખૂબ ખૂબ આભાર ડિરેક્ટરશ્રીઓનો. ત્યારબાદ આ દોડને જ્યારે આગળ વધારવો છે, સંસ્થા એની માહિતી તો ઘણી બધી આપણે શેર કરી. ઘણી બધી માહિતી એવી હોય કે કદાચ સભાસદો કદાચ પહેલી જ વખત જાણતા હોય, જે નવા સભાસદો હોય. પણ આ સંસ્થા એ આપણા વિસ્તારની અંદર શરૂ થઈ અને જ્યારે આપણા વિસ્તારની સાથે સાથે સુરતની અંદર, આમ તો હવે એવું કહેવાય કે સુરત છે આવનારા સમયની અંદર બહુ સારા પ્રગતિના શિખરો સજ્જ કરવાનું છે. એ કેવી રીતે થઈ શકે એના માટે ઘણી બધી સરકાર અને સાથે સાથે સામાજિક સંસ્થાઓની પણ જવાબદારી અને મહેનત હોતી હોય છે. ત્યારે એવા વ્યક્તિત્વ આપણી વચ્ચે ઉપસ્થિત છે જેને આપણે સાંભળવા છે કે જેને હર હંમેશ જ્યારથી પણ પોતાના કારકિર્દીની શરૂઆત કરી છે ત્યારે માત્ર આર્થિક નહીં પણ સામાજિક અને વૈચારિક ક્રાંતિ લાવવાની પણ શરૂઆત કરી છે. આમ તો પરિચયના કોઈ મોહતાજ નથી. આપ સૌ જાણો છો કે આર વગાસિયા ગ્રુપના ચેરમેન અને હાલ જેના ઉપર આપણે સર્વ ગૌરવ લઈ શકીએ એવા ચેમ્બર્સ ઓફ કોમર્સ, ઇતિહાસ આપણા અહીંયાનું સૌથી જૂનું ચેમ્બર્સ ઓફ કોમર્સ જે છે, ચેમ્બર્સ ઓફ કોમર્સના હાલ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે જેઓ સેવા આપી રહ્યા છે એવા આપણી વચ્ચે રમેશભાઈ વગાસિયા ઉપસ્થિત છે. વિનંતી કરી સાહેબશ્રીને કે મંચ પર વધારશો અને આપની વાતો, આપના વિચારો અમારા સભાસદો સાથે શેર કરવા છે. અને ઘણી બધી નાણાકીય સંસ્થાઓની અંદર જો વહીવટ કર્યા છે, તમારી તાળીઓ બહુ ઓછી પડે છે દોસ્તો. ખૂબ બધી તાળીઓના નાદથી વધાવી સાહેબશ્રી રમેશભાઈ વગાસિયા. शारदा शारदाम्बोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं सन्निधिं क्रिया. माँ शारदाना चरणों में वंदन करीने હેપી યુથ અર્બન કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની આજની આ 7મી વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત સહકાર ક્ષેત્રના દિગ્ગજ, સમાજના આગેવાન, સમાજના પ્રમુખ, આપણા સૌના ઉમદા માર્ગદર્શક, વિચારક એવા અમારા વડીલ મિત્ર આદરણીય શ્રી કાનજીભાઈ ભાલાળા, લોક સાહિત્યના માધ્યમથી લોકોની આંખો ખોલવાનું કામ જેઓ હંમેશ કરતા રહે છે. હસાવતા હસાવતા પણ જીવનની દુઃખની વાતો પણ આપણને સરળતાથી સમજાવી જાય છે એવા ઉત્તમોત્તમ લોક સાહિત્યકાર આદરણીય શ્રી ઘનશ્યામભાઈ લાખાણી સાહેબ, આ સંસ્થાના પ્રમુખ માનનીય શ્રી દિનેશભાઈ લહેરી, ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઈ રાદડિયા, અને મને આનંદ છે કે આ સંસ્થાને માનદ મંત્રી તરીકે એક મહિલા મળી છે અને મહિલાને બોર્ડ ઓફ ડિરેક્ટરે સ્થાન આપ્યું છે. માત્ર ડિરેક્ટર નહીં પણ માનદ મંત્રી બનાવીને સંસ્થાનો વહીવટ કરવા માટે મહિલાને સુકાન સોંપવામાં આવ્યું છે એવા માનનીય શ્રી દીપિકાબેન લાઠિયા, ઓડિયન્સમાં બેઠેલા વિશિષ્ટ મહાનુભાવો માનનીય શ્રી જીવરાજભાઈ ગોધાણી દવે સાહેબ, આ સંસ્થાના ઓડિટર માનનીય શ્રી રાજભાઈ અસ્તી, આકાશ, અને આપ સૌ વહાલા ભાઈઓ અને બહેનો. અથર્વવેદનો એક શ્લોક છે, એની પહેલી પંક્તિનો ભાગ એવો છે, સુ અલ્પ અપી વસ્તુ નામ સંહતિ કાર્ય સાધિકા. ગમે તેવું અઘરામાં અઘરું કામ જો સરળતાથી કરવું હોય તો સંહતિ, સાથે મળીને કામ કરવું પડે. આ સહકારની વ્યાખ્યા પ્રાચીન સમય પહેલાથી આપણા ઋષિ મુનિઓએ કરી છે અને એ વ્યાખ્યા પ્રમાણે આપણે સહકારથી કામ કરવાનું શીખ્યા છીએ અને એટલે આ સહકાર ક્ષેત્રની સંસ્થાઓ ખૂબ શ્રેષ્ઠ પરિણામ આપી રહી છે. માઇક્રો ફાઇનાન્સના ક્ષેત્રમાં વધારેમાં વધારે સારું કામ જો કંઈ થતું હોય તો 2-3 સ્ટેટ છે. એમાંનું એક તમિલનાડુ
અને ગુજરાત મોખરે છે. અને ગુજરાતમાં પણ માઇક્રો ફાઇનાન્સમાં દક્ષિણ ગુજરાતમાં જેટલું કામ થાય છે એવું ક્યાંય થતું નથી. અને દક્ષિણ ગુજરાતમાં સુરતમાં જેટલું કામ થાય છે એટલું ક્યાંય થતું નથી. અને સુરતમાં વરાછા રોડ ઉપર જેટલું માઇક્રો ફાઇનાન્સનું કામ થાય છે. આ મારું ઓબ્ઝર્વેશન છે. અને એટલે કેન્દ્ર સરકારે જ્યારે સહકાર ક્ષેત્ર અલગ ડિપાર્ટમેન્ટ કરીને અમિતભાઈને જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે એનો કેટલોક હેતુ એવો છે કે સહકાર ક્ષેત્રમાં ખૂબ સારું કામ થતું હોવા છતાં હજુ પણ વધારે સારા કામની આવશ્યકતા છે. અને લોટ્સ ઓફ પોટેન્શિયલ્સ ઇઝ ધેર અંડર વિચ ધ પીપલ કેન ગ્રો બાય કોઓપરેટિવ સોસાયટીઝ, કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશન. અને એટલે ભારતના આખા જીડીપીમાં, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શનમાં, જીડીપીમાં 2.74% ફાળો એકલું સહકારનું ક્ષેત્ર આપે છે. અને સહકાર ક્ષેત્રમાં જુદી જુદી સંસ્થાઓના માધ્યમથી શરૂઆતમાં સહકારી કાયદો આવ્યો 1905માં, આઝાદી પહેલા, જે યુરોપમાંથી આયાત થઈ આ પ્રવૃત્તિની. અને ત્યારબાદ સહકાર ક્ષેત્રે પાછું વાળીને જોયું નથી. આપણી પાસે ક્રિપ્કો, ઇફકો જેવી કેટલીય સહકારી સંસ્થાઓ છે જે ઉત્તમ મેનેજમેન્ટનું ઉદાહરણ પૂરું પાડીને આટલું વિરાટ કાર્ય કરી રહી છે. ત્યારે આ વરાછા રોડ ઉપર હેપી યુથ, યુવાનોને હેપી રાખવાની વાત થઈ. મારું એવું માનવું છે કે માત્ર સભાસદોને નહીં પણ સમગ્ર દેશના યુવાનો આ સહકાર ક્ષેત્રમાં જોડાય અને હેપી યુથ થશે તો જ હેપી ઇન્ડિયા થશે. કારણ કે ભારત દેશનો 65% જેટલો વર્ગ યુવાનોનો વર્ગ કહેવાય છે. અને એ યુવાનો ધારે તો શું ન કરી શકે. એ આ હેપી યુથ અર્બનનો વાર્ષિક અહેવાલ આદરણીય શ્રી દિનેશભાઈ આપ્યો, એના ઉપરથી આપણને ખ્યાલ આવ્યો. અને એ માટે આવી ખૂબ સરસ કામગીરી કરવા માટે તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યો અને આપ સૌ સભાસદોને લાખ લાખ અભિનંદન આપવાનું મન થાય છે. સહકાર ક્ષેત્રનો વાસ્તવિક ઉપયોગ થાય એના મૂળભૂત સિદ્ધાંતોને અનુસરીને કાર્યપ્રણાલી અનુસરવામાં આવે અને કાયદાનું પાલન કરવામાં આવે તો ખરેખર ક્રેડિટ સોસાયટીઓ ખૂબ સારું હજુ પણ કામ કરી શકે છે. પણ મને કહેતા પણ દુઃખ થાય છે કે આપણા વિસ્તારમાં પ્રાઇવેટ પેઢી હોય એવી રીતે પણ સહકારી મંડળીઓનું, ક્રેડિટ સોસાયટીઓનું સંચાલન થાય છે, જે ક્યારેય આવકારી શકાય નહીં. એ આપણે સૌએ હજુ શીખવાની આવશ્યકતા છે. ત્યારે આપણે સૌ હજુ પણ આ સહકાર ક્ષેત્રમાં માત્ર આર્થિક પ્રવૃત્તિ ન બની રહેતા હેપી યુથ ક્રેડિટ સોસાયટીએ જેમ આપણા જીવનના દરેક ક્ષેત્રને સ્પર્શતી નાની મોટી જુદી જુદી ઘણી જ બાબતોને સામેલ કરીને માત્ર આર્થિક પ્રવૃત્તિ ન બની રહેતા સભાસદોના, તેના બાળકોના અને તેના પરિવારનો તમામ રીતે સર્વાંગી વિકાસ થાય એટલી વિવિધ પ્રવૃત્તિઓ સામેલ કરી અને સહકાર ક્ષેત્રમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તે માટે હેપી યુથ ક્રેડિટ સોસાયટીના સૌ ડિરેક્ટર ભાઈઓ બહેનો અને સભાસદોને ખરેખર અભિનંદન આપવાનું મન થાય છે, શુભેચ્છા આપવાનું મન થાય છે. આ સંસ્થા ખૂબ વિશાળ ફલક પર આગળ પ્રગતિ કરે, ખૂબ વિકાસ કરે, સભાસદોના જીવનમાં ઉજાસ લાવે અને સભાસદો નિયમિત બનીને એક પણ હપ્તો ચૂક્યા વગર ઓછા વ્યાજનો, રિબેટનો લાભ લે અને આજે જે ઓછા વ્યાજની જાહેરાત કરી છે એનો પણ લાભ લઈ અને ખૂબ સુખી સંપન્ન થાવ તેવી ખૂબ ખૂબ શુભકામના સાથે મને આમંત્રિત કરી આપ સૌ સાથે વાત કરવાની તક આપી એ માટે સંસ્થાનો ખૂબ ખૂબ આભારી છું, ઋણી છું. થેન્ક યુ વેરી મચ. જોરદાર તાળીઓના નાદથી વધાવી સરસ મજાની વાતો અને વિચાર યાત્રા આપણી વચ્ચે જ્યારે મૂકી છે. રાજકોટના કવિ અમૃત ઘાયલનો મને આ વાત ઉપરથી એક શેર યાદ આવ્યો. રમેશભાઈને સમર્પિત કરવો હોય તો અમારે અમૃત ઘાયલ લખે કે હું અમૃત છું પણ બે હોઠ એઠા કરી શકું છું. હું અમૃત છું પણ બે હોઠ એઠા કરી શકું છું. અરે ઘાયલ છું તો ધારો તો પાળિયા બેઠા કરી શકું છું. જેની વાતોમાં, જેના વિચારોની અંદર પાળિયાને બેઠા કરવાની તાકાત છે. રમેશભાઈ ભગા છે ને તાળીઓના નાદથી વધારેલો છે. અને જ્યારે આ દોરને આગળ વધારવો છે ત્યારે એવા જ વિરલ વ્યક્તિ તો એવું જ માનવતા મહેમાન આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે આમ તો પરિચયના કોઈ મોહતાજ નથી,
આ વિસ્તારની અંદર અને આમ તો મને ખ્યાલ છે ત્યાં સુધીમાં સુરતના ગરનાળા પછીના વિસ્તારની અંદર માઇક પકડવું અને મંચ ઉપરથી સમાજને યોગ્ય લાગે એવી વાતો કરવાની શરૂઆત જો કરી હોય તો કાનજીભાઈ ભાલાણા માટે એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. વરાછા બેંકના ડિરેક્ટર સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ સાહેબ શ્રી કાનજીભાઈ ભાલાણા. નમસ્કાર. આપણા માટે આપણી અર્બન એવું એક ધ્યેય લઈને, એવું એક મિશન લઈને આ વિસ્તારના યુવાનોએ એક શરૂ કરેલી અર્બન એટલે હેપી યુથ અર્બન કોઓપરેટિવ સોસાયટી. 1-2 વર્ષ કરતાં 7 વર્ષ થયા અને આજે 7મી વાર્ષિક સાધારણ સભા સાથે સભાસદોને કંઈક હળવું સંગીત અને કંઈક મોજ કરાવવી એવા હેતુથી આજનો આ હોલમાં વિશેષ કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં હમણાં ખૂબ સરસ વાત કરી એવા આમ તો આ અર્બનને પણ જેમણે ખૂબ માર્ગદર્શન આપ્યું છે, જેમણે કોમર્સના ઉપપ્રમુખ તરીકે અત્યારે જવાબદારી સંભાળી રહ્યા છે અને આવનારા સમયમાં દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ જેમના શિરે જવાનું છે એવા રમેશભાઈ વઘાસિયા, એવા જ ખૂબ સારા લોક સાહિત્યકાર એટલે ઘનશ્યામભાઈ લાખાણી, એવા ઘનશ્યામભાઈ અહીંયા ઉપસ્થિત અર્બન કેડેટ સોસાયટી ફેડરેશનના વડીલ અગ્રણી પ્રમુખ એવા મને શ્રી જીવરાજભાઈ ગોધાણી અને શ્રી દવે સાહેબ, ઘણી બધી અર્બન સોસાયટીના પ્રતિનિધિઓ પણ અહીં ઉપસ્થિત છે. મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકના આ વિભાગના મેનેજર એવા ચેતનભાઈ પટેલ પણ અહીં ઉપસ્થિત છે. હમણાં તમામનો પરિચય અપાઈ રહ્યો હતો. જીવરાજભાઈ કેડેટ સોસાયટીમાં આ નવું જનરેશન એક બધા જ સભ્યો યંગ હોય એ પ્રવૃત્તિમાં પણ દેખાય છે, એના પરિણામમાં પણ દેખાય છે. એવા યંગ ડિરેક્ટર છે એવી ટીમ અને ટીમમાં પ્રમુખ માન્ય શ્રી દિનેશભાઈ, ઉપપ્રમુખ માન્ય શ્રી ભાવેશભાઈ, માનદ મંત્રી દીપિકાબેન, આ સંસ્થા શરૂ કરવામાં પણ જે મુખ્ય કહેવાય કે સ્થાપક કહી શકાય એવા પ્રમુખ માન્ય શ્રી ભાવેશભાઈ વઘાસિયા, પરેશભાઈ, આખી ટીમ અને સૌથી અગત્યનું એવા આવી યુવાનોએ સ્થાપેલી યુવાનોના સંચાલનમાં કામ કરતી અર્બન સોસાયટીના આપ સૌ વાલા સભાસદ પરિવારો, ભાઈઓ, બહેનો અને બાળકો, સૌપ્રથમ તો ખૂબ ખૂબ અભિનંદન. સહકારી સંસ્થાઓ સાથે રમેશભાઈ ખૂબ બધાને મળવાનું થાય, અનેક વાર્ષિક સાધારણ સભામાં પણ જવાનું થાય, પણ આ હેપી યુથ અર્બન સોસાયટી બધામાં યુનિક છે અને આવો કાર્યક્રમ કદાચ પહેલી અર્બન સોસાયટી હશે કે આવો કાર્યક્રમ યોજ્યો હશે, એટલે પણ તમને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. માત્ર 7 વર્ષના ટૂંકા ગાળામાં 4500 કરતાં પણ વધુ સભાસદો બનાવવા એ કદાચ ગુજરાતમાં જીવરાજભાઈ આ પહેલી અર્બન હશે કે આટલી ઝડપથી આટલી મોટી સંખ્યામાં એમણે સભાસદ બનાવ્યા. આપણા વિસ્તારમાં અને સુરતમાં કદાચ સમદીપ અર્બન એને ફાસ્ટ ગ્રોથ કર્યો હતો, એમના કદાચ 7 વર્ષમાં એટલા સભાસદ થયા હશે. થયા હતા સાહેબ? 5000 હતા. 7 વર્ષમાં 5000 હતા. અને ત્યાર પછી આ બીજી એવી અર્બન છે કે આવા ટૂંકા સમયમાં આવડી મોટી સંખ્યામાં આ સભાસદો બનાવી શક્યા. જેને હું વાત કરતો હતો કે જ્યારે ડિરેક્ટરોની તાલીમ હોય, મેનેજરોની તાલીમ હોય, કર્મચારીની તાલીમ હોય, ત્યારે દવે સાહેબ અમે વક્તવ્ય લેવા જઈએ ત્યારે હંમેશા એવું કહેતા કે અર્બન સોસાયટીએ વિકાસ કરવો હોય તો નવા સભાસદ બનાવો. તમે 10% ગ્રોથ ન કરો ત્યાં સુધી સંસ્થા ટકી ન શકે અને ગ્રોથ કરવા માટે નવા સભાસદો બનાવવા જોઈએ. કમસે કમ આ હેપી યુથ અર્બન સોસાયટી અમારી વાત સાંભળીને એનો એમને આનંદ છે કે નવા સભાસદો બનાવવા. કેવડી મોટી તાકાત! 7 વર્ષમાં 6,78,00,000 નું એમની પાસે થાપણ છે.
7 વર્ષમાં 6,58,00,000 એમણે ધિરાણ કર્યું છે, 28 લાખ જેટલો એમણે નફો કર્યો છે. આ સામાન્ય વાત નથી. આવું સરસ મેનેજમેન્ટ કરવા માટે પણ આ યુવા ટીમને સભાસદોએ તાળીઓથી વધાવ્યા. તમે માત્ર અર્બન સોસાયટીના સભાસદ છો. અમારી સોસાયટી નાની, અમે કેટલું એમાંથી ધિરાણ લઈ શકીએ, આવું કાંઈ છે જ નહીં. એક નાની સહકારી બેંક કરતાં પણ મોટું અને શ્રેષ્ઠ કામ આ અર્બન સોસાયટીમાં થાય છે, એનું આપણે બધાને વધુ ગૌરવ છે. તમને ખ્યાલ છે ગોલ્ડ લોનની સાહેબ હમણાં જાહેરાત કરી. આ હેપી યુથ અર્બન ક્રેડિટ સોસાયટી ગોલ્ડ લોન, આકસ્મિક તાત્કાલિક પૈસાની જરૂર હોય તો સોના ઉપર તમને ઝડપથી ધિરાણ આપશે. કોઈ પણ સહકારી બેંકમાં તમે ધિરાણ લેવા જાઓ સોના ઉપર તો 2 લાખથી વધુ ધિરાણ બેંકોમાંથી પણ મળી શકતું નથી. અમારે આરબીઆઈનો એક ટેગ છે. ત્યારે આ અર્બન સોસાયટી જરૂર પડે તો સભાસદને તાત્કાલિક 15 લાખ રૂપિયાનું ધિરાણ આપે છે. તમે બેંક કરતા પણ મોટું ધિરાણ અર્બન ક્રેડિટ સોસાયટી આપી રહી છે. આ સામાન્ય વાત નથી. અને આટલી બધી અર્બન ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી સુરતમાં ચાલે છે, પણ ગોલ્ડ ઉપર ધિરાણ કરનાર કદાચ થોડીક સોસાયટી હશે. એમાંની આ હેપી યુથ અર્બન સોસાયટી છે. એનું પણ સભાસદ તરીકે આપણે ગૌરવ હોવું જોઈએ. આપણે જે સોસાયટીમાં હોઈએ, જે ક્રેડિટ સોસાયટીના સભાસદ હોઈએ, જેની આપણે સેવા લેતા હોઈએ, ત્યાં તમામ પ્રકારની સેવાઓ મળવી જોઈએ. વધુ ધિરાણ મળવું જોઈએ. તમે ધંધો, વાહન કે કોઈ જરૂરિયાતની સમયે તમને ધિરાણ, આ સોસાયટી વધુ 50 લાખ રૂપિયા સુધીનું ધિરાણ આપે છે. ગોલ્ડ લોન 15 લાખ રૂપિયા સુધીની આપે છે. અને હમણાં જ કાર લોનની જાહેરાત કરી. તમારા સહકારી બેંકો ચાલવા દેવી છે તમારે. કાર લોન પણ સભાસદોને અહીંયા આપવામાં આવશે. અને સૌથી સારી સગવડ, આપણો ભારત દેશ, ભારત હવે ડિજિટલ ઇન્ડિયા બની રહ્યો છે. સભાસદોને પણ તમામ પ્રકારની બેન્કિંગ સુવિધા મળે એવી સુવિધા અર્બન કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાંથી મળે એવી અપેક્ષા બધાને હશે. અને એટલે તમારા હપ્તા જે લોન લીધી હોય ને, હપ્તા ભરવાના હોય, એ મને એમ છે કે ડાયરેક્ટ એના ખાતામાંથી દિનેશભાઈ મળે છે ને, ડાયરેક્ટ હપ્તા ભરી શકે છે ને. ઓનલાઈન સુવિધા છે. અને અર્બન ક્રેડિટ સોસાયટી એના સભાસદોને ઓનલાઈન સુવિધા આપે, એ પણ આધુનિક સમયની સાથે તાલ મિલાવતી આ સોસાયટી છે. એના માટે પણ તાળીઓથી તમે વધાવી શકો છો. આ સામાન્ય વાત નથી. આ સહકારી સંસ્થાઓ તો જેમ પહેલાની ધર્મશાળાઓ ચાલતી હતી ને, એમ હજી ઘણી ચાલે છે. કોઈ ફેરફાર નહીં, ફર્નિચર બદલે નહીં, કશું ના કરે. અને સભાસદોને હવે પૂરી સેવા નથી આપી શકાતી. અહીંયા ચેતનભાઈ પટેલ બેઠા છે, મહેસાણા નાગરિક અર્બન, મને એમ છે એના મારફત આ તમને ડિજિટલ સેવાઓ મળતી હશે. એ પણ ખરું હશે. ખૂબ સારી વાત. સૌથી વધુ સારું મને એ ગમ્યું, મેં એમનો વાર્ષિક અહેવાલ જોયો. એક કોર્પોરેટ કંપનીનો જેવો ચોખ્ખો અને ટૂંકો વાર્ષિક અહેવાલ હોય એવો વાર્ષિક અહેવાલ પણ એક કોર્પોરેટ કંપની જેવો બહાર પાડી શકે એવી આ સોસાયટીને તો જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે. બસ અભિનંદન જ તમને આપવા છે. અને આવડી મોટી સંખ્યામાં એક સોસાયટીના એજીએમમાં મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહે, આ સુકાનીઓનું તમે વિઝન જાણો, એ કામ કરવાની એની સૂઝ તમને જાણવા મળે, આ સોસાયટીની વિવિધ સેવાઓ તમને મળે, કેવી મળે છે એની જાણકારી મળે, એ ખૂબ અગત્યનું છે. ત્યારે એક સભાસદ તરીકે, એક સહકારી સંસ્થાના સભાસદ તરીકે આપણે પણ આ સોસાયટીના વિકાસમાં તમામ પ્રકારનો સહયોગ આપીએ. સૌથી પહેલા સહયોગ શું આપી શકીએ? તો ડિપોઝિટ મૂકી શકીએ. આ કોરોના મહામારીમાં આપણને બોધપાઠ ઘણા બધા મળ્યા છે. એમાં એક બોધપાઠ એવો મળ્યો છે, કોરોનાના પહેલા ફેઝમાં જ્યારે લોકડાઉન થયું
ત્યારે એમાં સૌથી મોટો બોધપાઠ આપણને એ મળ્યો કે ઘેરે માત્ર ભોજન લઈએ તો ભોજનનો જાજો ખર્ચ થતો નથી એવું પહેલા 3 મહિનામાં ખબર પડી હતી. ખાવાનો કોઈ જાજો ખર્ચ જ નથી. આપણા જીવનમાં ભોજનનો ખર્ચ જ નથી થતો. ખર્ચ શેનો થાય છે? પ્રસંગોનો, મોજ શોખનો, સુવિધાનો ખર્ચ વધારે થાય છે. ભોજનનો ખર્ચ વધારે નથી થતો. આપણે સમજીએ તો વધુમાં વધુ બચત કરીએ આપણા માટે સૌથી મોટો ફાયદો છે. અને સભાસદ તરીકે તમે આ સોસાયટીને એક મોટો સહકાર આપશો. અમારા વરાછા બેંકમાં એક અમારા સભાસદ કે ખાતેદારનો હું તમને દાખલો આપું. દર 1.5-2 વર્ષે એ જાત જમીનની લોન લેવા આવે. પેલા 50,000 આપતા 50,000 લઈ જતો, પેલા લાખ તો લાખ, હવે 3 લાખ તો 3 લાખની લોન લેવા દર 1.5-2 વર્ષે તો આવી જ જાય. મેં એને પૂછ્યું કે તું આટલી બધી લોન શું કરવા લે છો? તારી લોન પૂરી જ ન થતી, એક પૂરી થાય તરત જ પાછી લઈ લે છો. મને કે સાહેબ વાત કરું. મેં તો બોલ. હું અહીંથી જાત જામીનની લોન લઉં છું અને લોનનું તરત જ હું ગોલ્ડ લઈ લઉં છું અને પછી મારી બચત પ્રમાણે હપ્તા ભરી લઉં. જેવી લોન પૂરી થાય પછી નવી લોન લઉં અને ફરી પાછું ગોલ્ડ લોન લઈ લઉં. મારી પાસે આજે 1 કિલો સોનું ભેગું થયું છે. પોતાના પરિવારનું નવું લીધેલું એટલું બધું સોનું ભેગું થયું છે. એક બચત શું કરી શકે? આ 25 વર્ષની એની બચત ક્યાં પહોંચી આ સમજવાની જરૂર છે. બીજો એક દાખલો આપું ને, કદાચ બધા ઓળખતા હશે. અમરોલી કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર મુકેશ ગોયાણી એ કોલેજના પ્રિન્સિપાલ છે. અત્યારે લાખ રૂપિયા મહિને પગાર હશે. એણે જીવનમાં સંકલ્પ કર્યો છે બચતનો. શું ખબર? દરરોજ સવારે ઉઠે અને પોતાના મોબાઈલમાંથી 1 લાખ રૂપિયાની બચત કરે. દરરોજ દિવસ ઉગે 1 લાખ રૂપિયા બચત કરવી. આજીવન કે હું જ્યાં સુધી મને આ પગાર મળે છે ત્યાં સુધી પર ડે એના મોબાઈલમાંથી એક વખત 1,000ની બચત કરી દે. બેંક ઓફ બરોડાની એપ્લિકેશન છે ઓનલાઈન ડિજિટલ એફડીની, તો 1,000 બચત કરે છે. એની દીકરી છે એ જન્મી ત્યારથી દર વર્ષે દિવાળીએ 1.25 લાખ રૂપિયા EFD મૂકે છે. હવે દીકરી 21 વર્ષની થશે ત્યારે બચત કરેલા કેટલા રૂપિયા આવશે? અને આ ગોયાણી દરરોજ 1,000 રૂપિયા મૂકે છે. મહિને 30, વર્ષના 3,60,000 અને એ 58 વર્ષની નોકરી કરશે તો આ 30 વર્ષના એના ભેગા થયેલી રકમ લાખો રૂપિયા એક સાથે મળશે. આ બચત કેમ કરી શકાય એનું ઉદાહરણ એક સભાસદ તરીકે આપણે અહેસાસ કરી શકીએ એટલા માટે હું આપું છું. બાકી બચતની કેટલી કિંમત છે એનો પણ એક દાખલો તમને આપું. એક દાદા બેંકમાં ફિક્સ ડિપોઝિટ મૂકવા માટે આવ્યા. મોટી ડિપોઝિટ હતી એટલે મેનેજરે એને કેબિનમાં બોલાવ્યા. ચા પાણી પાયા અને વાતો કરતા કરતા ફોર્મ ભરતા હતા. દાદા કેટલા દીકરા? તો કે 2 દીકરા. સારું, ક્યાં છે? તો કે અમેરિકા. તો કે એક દીકરો અમેરિકા, તો બીજો દીકરો ક્યાં? ત્યારે દાદાએ કીધું બીજો દીકરો એ અમારી એફડી છે. અમેરિકા વાળો પૈસા મોકલે કે ન મોકલે, આ એફડી ના દર મહિને મને મારા ખાતામાં પૈસા જમા થશે. જીવનમાં આટલી એફડી ની તાકાત છે ને, આટલી એફડી ની કિંમત છે. આવનારા સમયમાં અને જિંદગીના પાછલા વર્ષોમાં તમારે સમાનભેર જીવવું હોય તો બચતની ખૂબ મોટી જરૂરિયાત છે. એને પણ એટલું તમે ધ્યાનમાં રાખજો. તમે કોઈ બીજી જગ્યાએથી લોન લેતા હોવ તો જ્યાં સુધી આપણી અર્બન આપણા માટે એવું સ્લોગનથી જ્યારે આ સંસ્થા કામ કરતી હોય ત્યારે અહીંથી લોન લઈએ. અને મને વિશ્વાસ છે કે આ જ પ્રકારે
આ યુવા ધન નવા વિઝનથી કામ કરે છે. આવનારા સમયમાં કદાચ ગુજરાતની શ્રેષ્ઠ અર્બન ક્રેડિટ સોસાયટી બને તો નવાઈની, એવું એનામાં મને તાકાત દેખાય છે, એવી એનામાં મને વિઝન દેખાય છે. પણ આપ સૌનો જો સહકાર હશે તો ને તો જ આ સંસ્થા કામ કરી શકે. એટલે આપ સૌએ વિશ્વાસ મૂક્યો હશે. મને આ અર્બન ક્રેડિટ સોસાયટીમાં એક બીજું પણ વિઝન દેખાય છે. માત્ર પૈસા લેવા અને લોન આપવી એટલું કામ નથી કર્યું, સારી સેવા આપવી એટલું પણ કામ નથી કર્યું. એમણે એક માનવતાનું પણ કામ, સેવાનું પણ કામ, માનવ સેવાની જાગૃતિ માટેનું પણ કામ કર્યું છે. ત્યારે સહકારી સંસ્થા તરીકે તમે ગૌરવરૂપ સંસ્થા બન્યા છો કે તમે એ પણ ભૂલ્યા નથી. અરે પતંગના દોરાથી કપાઈ જતા ગળાને બચાવવા અને માનવ જિંદગીને બચાવવા તમે બેલ્ટ આપો, પક્ષીઓને પાણી માટે તમે કુંડ આપો, વેક્સિન માટે વેક્સિન અપાવવાની વાત કરો. અરે કોરોના કાળમાં પ્લાઝમા કે લોહીની જરૂર હોય તે જાગૃતિ માટે કામ કરો. તમે એક સહકારી સંસ્થા કરતાં પણ ઉપરવટી લોકોના માટે કામ કરતી સંસ્થા પણ બન્યા છો. એનો પણ તમને બધાને ખૂબ ખૂબ દિનેશભાઈ આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. થેન્ક યુ વેરી મચ. આપ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન. આભાર. પણ બહુ ઓછા એવા વક્તા હોય છે જેમની વાતોથી આપણે પ્રેરાઈ જતા હોય, એટલે જેમની વાતોથી પ્રેરાઈ જવાનું હોય રમેશ પંત એવા કાનજીભાઈ ભાલાણાને જોરદાર તાળીઓના નાદથી વધાવી. અમારા નાઝીર એવું લખે કે કશું કહેવાને આવ્યો છું, ગરગરવાને નથી આવ્યો, આ બીજાઓની જેમ કાયમ અનુસરવાને નથી આવ્યો, માટે હું દયાના સાગર મુજને સમાવી લે હવે તારામાં, હું અહીં ડૂબવાને આવ્યો છું, તરવાને નથી આવ્યો. ખૂબ બધી તાળીઓના નાદ સાથે વધાવીએ દોસ્તો. વરાછા વિસ્તારની અંદર, આપણા વિસ્તારની અંદર બેંક એટલે શું, ફાઇનાન્સ મેનેજમેન્ટ એટલે શું, એવી જ્યારે કોઈને ખબર નથી પડતી ત્યારે વરાછા બેંકની સ્થાપના કરી અને વરાછા વિસ્તારની અંદર ફાઇનાન્શિયલ રીતે, આર્થિક રીતે જાગૃતિ લાવવાનો જેમણે પ્રયત્ન કર્યો છે. ફરી એક વખત જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. એક સંસ્થા આટલું સરસ કામ કરી રહી હોય ત્યારે આપણે વિચાર આવે કે એની સાથે કેટલા લોકો સંકળાયેલા હશે, એની બેક ઓફિસમાં કેટલા ઓપરેશન્સ હેડ હશે કે જે આ ઇફેક્ટિવલી મેનેજમેન્ટ કરે છે. એક એક રૂપિયાનો હિસાબ એક એક સભાસદોને જ્યારે વિઝિટ કરે છે આપણી બેંકની ઓફિસે, અર્બન બેંકની ઓફિસે, ત્યારે એને સરખો જવાબ મળે, એની ક્યુરિયોસિટી સેટિસ્ફાઈ થાય, એના માટે એક પ્રખર ટીમ કામ કરે છે. એ ટીમને આજે આપણે સન્માનિત કરવી છે કે એમના કાર્યક્રમના સંચાલન, એમના કુશળ સંચાલનના લીધે જ આ સરસ અહેવાલ આપણે રજૂ કરી શક્યા છીએ. ગર્વની લાગણી સાથે કહેવાનું મન થાય કે જે સભાસદો આપણી સાથે આજે જોડાઈ ચૂક્યા નથી એમને આપણે યુટ્યુબના લાઈવ માધ્યમથી પણ આપણે ઘરે આપણે આ અહેવાલ પહોંચાડી રહ્યા છીએ. એમના માટે એક વખત જોરદાર તાળીઓ વગાડીએ. આટલા સરસ અને આ ડેડિકેટેડ સ્ટાફ, ઓનેસ્ટ સ્ટાફ માટે કે ડેઈલી લાઈફમાં બધા જ પોતાના સર્વિસ પર જતા હોય ત્યારે એમને હપ્તો ભરવા માટે રવિવારનો દિવસ જ મળતો હોય ત્યારે આપણા ડેડિકેટેડ સ્ટાફ રવિવારે પણ ઓવરટાઈમ કરીને પણ એમના હપ્તા સ્વીકારે છે ને ત્યારે કામ કરે છે. ત્યારે એમનું સન્માન કરવું એ ખૂબ જ મહત્વની બાબત થઈ જતી હોય ત્યારે હું વિનંતી કરીશ આદરણીય મહેમાન શ્રી રમેશભાઈ વઘાસિયા સાહેબને કે તે આપણા સંસ્થાના જે ઓપરેશન હેડ અને આપણા સ્ટાફ મેમ્બરનું સન્માન કરશે. મેનેજર શ્રી દીક્ષિતભાઈ નારિયા, આસિસ્ટન્ટ મેનેજર ઋતુ ભડકણ અને ક્લાર્ક કેતકી ગામી સ્ટેજ પર આવી જશે. આપણે એમનું સન્માન કરશું. જ્યારે એમનું સન્માન થતું ત્યારે આપણે એક વખત તાળીઓના જોરદાર ગણગારથી આપણે એમના મોટિવેશન આપશું. થેન્ક યુ સો મચ તમારા ડેડિકેશનને. આદરણીય શ્રી રમેશભાઈ, આપણી વચ્ચે બીજા પણ સ્ટાફ મેમ્બર છે જસ્મીનભાઈ મોવલિયા. હું વિનંતી કરીશ આદરણીય શ્રી કાનજીભાઈ ભાલાણા સાહેબને કે એમને મોમેન્ટો આપીને એમનું સન્માન કરશે. જસ્મીનભાઈ મોવલિયા, પ્લીઝ ગીવ અ બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ. તાળીઓનો જોરદાર ગડગડાટ એક વખત થઈ જાય એમના માટે. કેશિયરમાં ઉર્વશીબેન હિરપરા સ્ટેજ પર આવશે.
કાંતિભાઈ શ્રી આપણે 3 સન્માન લેવાના છે. ઉર્વશીબેન જીનપરા અને લાસ્ટ બટ નોટ લીસ્ટ સ્ટાફ મેમ્બર એવા સૃષ્ટિબેન સાવલિયા. સંસ્થામાં કોઈ પ્રકારનો અનનેસેસરી ખર્ચ ના થાય. સંસ્થામાં ઓવરટાઈમ કરીને પણ પોતાનું ડેડિકેશન આપે છે અને સંસ્થાને સારી રીતે ચલાવવામાં, સિંક્રોનાઇઝેશન રીતે ચલાવવામાં ખૂબ જ મદદ કરે છે. આપ સૌ સન્માનિત વ્યક્તિઓનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. જ્યારે સરસ મજાના દરેક સ્ટાફ મેમ્બરોનું સન્માન થયું છે, એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ દોસ્તો. અને જ્યારે આપણી વચ્ચે એવા જ માનવંતા બીજા કેટલાક મહેમાનો આપણી વચ્ચે હાજર છે, ત્યારે એમની પણ અમે સંસ્થા વતી શાબ્દિક નોંધ લઈએ છીએ. ત્યારે આપણી વચ્ચે શ્રમદીપ અર્બન તરફથી સાહેબ શ્રી જીવરાજભાઈ ગોદાણી છે, પ્રમુખ છે તેઓ સુરત જિલ્લા અર્બન ફેડરેશન ઉપપ્રમુખ, ગુજરાત રાજ્ય અર્બન ફેડરેશન. જોરદાર તાળીઓના નાદથી વધાવીએ દોસ્તો. યુથ અર્બન તરફથી આપણી વચ્ચે શૈલેષભાઈ રાદડિયા ઉપસ્થિત છે, દક્ષિણ ગુજરાત પટેલ કોલેજ પ્રિન્સિપાલ એવા સાહેબ શ્રી સુધીરભાઈ દવે આપણી વચ્ચે ઉપસ્થિત છે. સુરત ડિસ્ટ્રિક્ટ બેંક તરફથી આપણી વચ્ચે મયંકભાઈ ઉપસ્થિત છે. વિવેકાનંદ અર્બન તરફથી આપણી વચ્ચે હિતેશભાઈ હિરપરા ઉપસ્થિત છે. ગુરુદત્ત અર્બન તરફથી આપણી વચ્ચે સાહેબ શ્રી પરેશભાઈ મણપરા ઉપસ્થિત છે. આધાર અર્બન તરફથી આપણી વચ્ચે વિશાલભાઈ વગાસિયા ઉપસ્થિત છે. શાયણા અર્બન તરફથી આપણી વચ્ચે નવીનભાઈ સોલંકી ઉપસ્થિત છે. તમારી તાળીઓ બંધ થઈ ગઈ છે. ગજાનંદ અર્બન તરફથી આપણી વચ્ચે મહેન્દ્રભાઈ મકવાણા ઉપસ્થિત છે. કર્મભૂમિ અર્બન તરફથી આપણી વચ્ચે પ્રફુલભાઈ જુદાદ ઉપસ્થિત છે. કલાનિધિ અર્બન તરફથી આપણી વચ્ચે અલ્પેશભાઈ ધામરિયા ઉપસ્થિત છે. માનવ વિકાસ અર્બન તરફથી આપણી વચ્ચે જિગ્નેશભાઈ પાનસુરિયા ઉપસ્થિત છે. મહેસાણા બેંક તરફથી આપણી વચ્ચે ચેતનભાઈ ઉપસ્થિત છે. આપણી વચ્ચે ભુરા ગામના સાહેબ શ્રી હિંમતભાઈ દેસાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. પાછી તાળીઓ તમારી બંધ થઈ ગઈ છે. અને મહામંત્રી એવા સાહેબ શ્રી ભગવાનભાઈ કોલડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. ખજાનચી સાહેબ શ્રી હિંમતભાઈ વાવડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને રોટરી ક્લબમાંથી જયશ્રીબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાથે સાથે વિનાબેન પટેલ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને ધરતી ગ્રુપમાંથી ગણપતભાઈ પાચાણી આપણે વચ્ચે ઉપસ્થિત છે. ખૂબ બધી તાળીઓના નાદથી વધાવીએ દોસ્તો. આપણી વચ્ચે બીજા ખાસ આમંત્રિત મહેમાનો એવા કે સીએ આપણા ઓડિટર રાજભાઈ અસ્થી, એડવોકેટ વિપુલભાઈ પાનસુરિયા, એડવોકેટ શ્રી હસમુખભાઈ જોબનપુત્રા, ડોક્ટર અતુલભાઈ પટેલ, લોકલ વોકલ સંસ્થાના ફાઉન્ડર આદરણીય શ્રી આકાશભાઈ વગાસિયા અને બિઝનેસ કોચિંગ સ્પીકર હાર્દિકભાઈ કાબરિયા. આપ સૌનું અમે દિલથી સ્વાગત કરીએ છીએ અને તમારી શાબ્દિક નોંધ લઈએ છીએ. ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. આપણી વચ્ચે કમલેશભાઈ સેલાર છે, આપણે એમની શાબ્દિક નોંધ લઈએ છીએ. અને હવે આપણે જે ક્ષણની રાહ જોઈ રહ્યા છીએ, આપણે જે મ્યુઝિકલ ઇવેન્ટ આપણે માણવા જઈ રહ્યા છીએ, એમના માટે આ કાર્યક્રમની આપણે પૂર્ણાહુતિ કરવા માટે, આભાર વિધિ કરવા માટે હું વિનંતી કરીશ આદરણીય શ્રી પરેશભાઈ વગાસિયા આભાર વિધિના 2 શબ્દો આપીને આ કાર્યક્રમને પૂર્ણ કરશે. નમસ્કાર. આપણે કાર્યક્રમની આભાર વિધિ કરતા પહેલા સરસ મજાનો કાર્યક્રમનો જેણે સંચાલન કર્યું છે એવા વ્યક્તિનો આભાર કેમ વ્યક્ત કરવાનું ભૂલી જઈએ, તો હું વિનંતી કરીશ ડોક્ટર નિમેશભાઈ રામોલિયા અને પરાગભાઈ પાનસુરિયાને કે સ્ટેજની આગળ આવશે અને અમારા મહેમાન શ્રી કાનજીભાઈ ભાલાળા અને રમેશભાઈ વગાસિયાને વિનંતી કરી કે એમને મોમેન્ટો આપી અને સન્માન કરશે. સાથે ઘનશ્યામભાઈ લખાણીને વિનંતી કરી કે એમને સહકાર આપશે. ખૂબ ખૂબ આભાર. હેપી યુથ અર્બન કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની 7મી વાર્ષિક સાધારણ સભામાં અર્બનના આમંત્રણને માન આપી અને વરાછા કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર કાનજીભાઈ ભાલાળા, ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ વગાસિયા અને હાસ્યરસ જે પીરસવાના છે એવા ઘનશ્યામભાઈ લખાણી ઉપસ્થિત રહ્યા તે બદલ તેમનો આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે અર્બનની વાર્ષિક સાધારણ સભામાં સહકારી આગેવાનો વિવિધ સંસ્થામાંથી હાજર રહ્યા અને આમંત્રણને માન આપી અને જે મહેમાનો ઉપસ્થિત રહ્યા તેમનો પણ આભાર વ્યક્ત કરું છું. સાથે જે મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા તેમનો પણ આભાર વ્યક્ત કરું છું. સમગ્ર કાર્યક્રમમાં અમને જેણે સહયોગ આપ્યો છે એવા તમામ સ્વયંસેવકો, અમારા અર્બનના કર્મચારી મિત્રો અને
સ્ટાફ, બોર્ડ ઓફ ડિરેક્ટર તમામનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. ફરી એક વખત હેપી યુથ માટે સમગ્ર જેટલા પણ મેમ્બર હોય આના માટે મહેનત કરી છે, અથાગ પરિશ્રમ કર્યો છે અને ખાસ કરીને આ ડિરેક્ટર બોડી માટે એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવજો. આભાર વિધિ એટલા માટે અહીંયા હતી કે આ કશું પૂર્ણ વિરામ નથી પણ એક નવા કાર્યક્રમનો ઉગાડ જ્યારે આપણે કરવા જઈ રહ્યા છે ત્યારે વધારે સહેજ પણ મારે સમય નથી લેવો અને મારે કૃષ્ણ દવેની પંક્તિ ગઈ અને જ્યારે ઘનશ્યામભાઈ લખાણીને આપણે જ્યારે સાંભળવા છે, આપ સૌ જેમને સાંભળવા માટે ઉપસ્થિત રહ્યા છો, અમારે કૃષ્ણ દવે એવું લખે કે ઢેફું સમજીને તમે ફેંકી દો ધૂળમાં કે હોનાના ત્રાજવેથી તોલો, કે ઢેફું સમજીને તમે ફેંકી દો ધૂળમાં કે હોનાના ત્રાજવેથી તોલો. તે અમને શું ફેર પડે બોલો કે આપણે ક્યાં આવ્યા હતા કોઈની આંગળીઓ ઝાલીને? અરે આપણે ક્યાં આવ્યા હતા કોઈની આંગળીઓ ઝાલીને કે ભૂલા પડવાથી એમ ડરીએ? અરે આપણે તો માર્ગને રસ્તાને મંજિલને મોજ પડે એમ આપણામાં જીવીએ ને આવતા જોઈને કોઈ ભોગડ ભીડે તો કોઈ વળી કે બારીઓ તો ખોલો. તો અમને શું ફેર પડે બોલો? પણ આ ફેર પડે કે ન પડે પણ જેમની વાતોથી જેમને વિચારોથી અનેક લોકોના જીવનની અંદર ફેર પડ્યા છે, હાસ્યની સાથે માર્મિક અને સમાજ ઘડતરની હર હંમેશ જેમણે વાતો કરી છે એ વધારે કશી જ વાત કર્યા વગર આપની ખૂબ બધી તાળીઓના નાદ સાથે વિનંતી કરીશ લોક સાહિત્યકાર ભાઈ શ્રી ઘનશ્યામભાઈ લખાણીને વિનંતી કરીશ કે આપ શ્રી મંચના આગળના ભાગની અંદર પધારશો અને સાથે ડિરેક્ટર મિત્રો અને માનવતા મહેમાનોને વિનંતી છે કે આપ સૌ મંચના આગળના ભાગની અંદર આપ પોતાનું સ્થાન લેજો. ખૂબ બધી તાળીઓના નાદથી આપણે વધાવીએ દોસ્તો. નમસ્કાર. હેપી યુથ અર્બન બે જ ઓછો કરી નાખજો ભાઈ થોડો. ક્યાં છે ઓપરેટિંગ? વેરી ગુડ. આદરણીય કાંતિભાઈ, આદરણીય રમેશભાઈ અને તમે બધા અને હું, કારણ કે આમાં ઘણી વાર કેવું હોય ખબર, ચા બરોબર આવે ને તો અમારો વારો આવે. હવે ચાનો ઘૂંટડો ભરવો કે વાતું કરે. એટલે હું કાલે મિત્રો મળવા આવ્યા ને એટલે મેં કીધું શું કાર્યક્રમ છે? મન કે અર્બન નો છે. તો મેં કીધું અર્બન માં શું કરવાનું? મન કે હિસાબ દેવાનો. મેં કીધું દિયો છો? લીધા હોય તો આપવા તો પડે ને. મેં કીધું આ કામ લઈને વહી ગયું તો એ નથી દેતું, તમે આપો છો એ સારા કહેવાય. પણ હેપી રહેવું અને સોસાયટીની સાથે રહેવું આ બહુ ઓછું બને છે. 20 ફ્લેટ હોય કે 35 હોય કે 45 હોય કે 44 હોય છતાં 60% એક બાજુ ભાગતા હોય. એટલે મારો મૂળ વિષય છે તમને આનંદ કરાવો. સભાસદ, કોઈ પણ સભાસદ જ્યારે બને છે ત્યારે એક સભ્યની રીતે, એક માનવતાની રીતે, એક માનવતાનો ગુણ હોય. તમે જુઓ કાંતિભાઈ બહુ મજાની વાત કરી. બચતના ખાના ગણાય છે. બહુ ચર્ચામાં ન રહેવું, બહુ મરચામાં ન રહેવું, બહુ ખર્ચામાં ન રહેવું. આ ત્રણ વસ્તુ કાબુમાં આવી જાય એટલે આપણું હાલે. બહુ ખર્ચા ઓછા કરો. મરચાની ઘણી વ્યાખ્યાઓ છે, એમ ચર્ચાની પણ ઘણી વ્યાખ્યાઓ છે, ખર્ચાની પણ ઘણી વ્યાખ્યાઓ છે. કોરોના કાળમાં લગભગ મોબાઈલ મેલથી આપણે બધાએ લગનથી માંડીને બેહણા પતાવ્યા, રાઈટ? અત્યારે તમે જુઓ હરાતમાં 2000 માણસ અને એ રાતના હરાત થઈ ગયા. રાતે કાંગડા ન આવે પણ તોય કમાલ છે આ દુનિયાની યાર. રાતે હરાત. એટલે માણસ એક તો પાકું છે કે માણસ ભૂલી જાય છે, પાકું છે. એટલા 2 વર્ષ આપણે બધા કાઢ્યા, એમાં 7 મહિના કાયદેસરના. છતાંય આ બધું વાતાવરણ ભૂલાઈ ગયું અને પાછા એના રંગમાં આવી ગયા. આનું કારણ શું? ગુણ ઘટે છે? ના. આપણામાં એવા કોઈ અવગુણ આવી ગયા? ના. આપણી એવી માનસિકતાઓ છે? ના. તો બીજા કરે છે એટલે મારે આ કરવું છે, બસ. આ પાકું છે. પણ મૂળ મારો વિષય તો તમને આનંદ કરાવે નથી. મોટા મોટા બોર્ડ માર્યા, 100 એકર જમીન, 50 એકરનું બાંધકામ,
ભવ્યમાં ભવ્ય. આપણને એમ થાય છોકરા ભણવા જાય કે સરવા જાય. ઘણી વાર આમ હેડિંગ જોઈને આપણને એમ થાય એટલું આમ વિશાળતાથી પાણી લઈ ગયો. મને હું આ મિત્ર પૂછતો હતો, મેં કીધું આ કો શું છે? કો જે આવે એક જણે મને બહુ સારી વ્યાખ્યા કીધી હો મને, કે કોકની ઓળખાણ હોય તો સભ્યમાં રાખે. એ વાત આ છે, ઓળખાણ જોઈ કોઈ પણ આનંદની વાત છે સાહેબ. હસતા રહો. ગમે એવો વિપરીતમાં વિપરીત સમય આવે પણ અંદરની જે દ્રઢતા છે એ માણસ જો હાચવી જાણે ને તો બીજું કઈ ઘટે નહીં. કાનજીભાઈ કીધું, રમેશભાઈ કીધું, ખાવામાં બહુ જોતુંય નથી. અને બહુ સાચી વાત છે, બહુ જોતુંય નથી. ખાવામાં બહુ જોતુંય નથી. સવારે અડધી ભાખરી, બપોરે 3 રોટલી, સાંજે અડધો રોટલો. આ 2 ટાઈમ જે લોંદા ઉલાળવી છે ને એક્સ્ટ્રા છે. 24 કલાકમાં બોડીને 3 કોળિયા જોઈએ, ખાલી 3 કોળિયા. પણ પછી જે આપણે લોંદા, કારણ કે આપણા આ 2 વસ્તુ આપણે હજી સમજાતી નથી. એક સંવાદ અને એક સ્વાદ. એક જ્યારે કોઈને આને વાત કરતા હોય ત્યારે આપણો સંવાદનો દોર ન તૂટે, અને જ્યારે આપણા જીભને આમ કરીને આમાં મુખારવિંદમાં કોઈ પણ વસ્તુ મૂકતા હોય ત્યારે એનો સંવાદ અને એક સ્વાદ, આ 2 વસ્તુ જો આવડી જાય ને તો કોઈ દી મને નથી લાગતું કે આપણે આડા ફાટી. એક ગામમાં એક ટીડો હતો. ગામડું ગામ. હવે આ ટીડાનું કામ શું? પડીકા આપવાનું. કોઈને કઈ પ્રોબ્લેમ હોય, આંખનો દુખાવો હોય, પેટનો દુખાવો હોય, મગજનો દુખાવો હોય, હાથનો દુખાવો હોય, આધા શીશી હોય, ગળ ગુમડ માથાકૂટ જે કાંઈ હોય, એટલે હવે એમ કે ટીડાને આવીએ. આ ટીડો વધી 2 પડી આપે એટલે બીજે દિવસે રેડી. હવે નગરના મહારાજા હતા, એ 2 માણાને અણુ બનાવ થયો. થાય દાંપત્ય જીવનમાં આમાં જો હું ઘણી વાર કહું છું મિત્રો તમને કે 10 લાખની વસ્તીમાં 1200 માણા ઘણી વાર નથી મળતું. આ 1200 સીટ છે. 10 લાખની વસ્તીમાં આપણને 1200 માણા ન મળે. પબ્લિક મળી જાય, લ્યો જાહેરમાં કરો. રોજનું આ ગામ 9 કરોડના માવા ખાઈ જાય છે અને 20 કરોડનો દારૂ પી જાય છે. આ ગામ 27,000 ટન કચરું નીકળે છે આપણા ઘરે ઘરે, જેટલું કોર્પોરેશનમાં જાય છે ને. આ એક રિચર્સ છે અને છે આમાં નાનો પાડીએ. એટલે ઘણી વાર આપણે માણસ ગોતવા જાય નથી મળતા, પબ્લિક મળે આપણને. પણ તમે હું રાજી બહુ થયો 6,000 માંથી ડાયરેક્ટ 900 એટલે આમાં તો આવશે. 2 નામ મારાય નથી. હાલે પાકું છે. પોતાની આ બહુ સીધી વાત કરું છું. આથી જાવ એટલે ભાઈ ફોર્મ ભરજે મારું અને 1800 રોકડા આપી હો પાછું. લખી લેજો એમ નહીં. હવે આ ટીડો બધાને હું મૂળ વાત ઉપર આવું. આ ટીડો 2 પડી ગઈ આપે એટલે સ્વચ્છ થઈ ગયો. રાજા રાણીને 2 અણ બનાવ થયો એટલે એના પ્રધાન કીધું કે ટીડાને બોલાવો. કે ટીડો શરીરનો પ્રોબ્લેમ હોય તો કઈ થાય. આ અમારા 2 માણાનો પ્રોબ્લેમ છે. કેટલી કાલકુદી કરી તોય હા માનતી નથી, બોલતી નથી, લટકું કરી નીકળી જાય છે. પણ કે ટીડાની સલાહ પણ કે ટીડો આમાં શું કરે? અમારે બેન બાંધવાનું એમાં. છતાં આવડી અમુકની વાત અમુક માને એટલે ટીડાને બોલાવ્યો. ટીડાએ કીધું રાજા મહારાજ શું થયું? તો કે અમારે બેન અણ બનાવશે ટીડામાં. ટીડો કે બાપુ કાલે હાન પેલા આ તમારો પ્રશ્ન પૂરો કરી દઉં. પણ કે ટીડા બાધણ છે હો અમારે બેન, શરીરનો પ્રોબ્લેમ નથી. પણ કે મારી વાત તો તમે માનશો ને, હું 4 પડીકી આપું, આમ 5 આપીશ, ખાવાની શરત. રાજાને વિશ્વાસ બંધાણો. ટીડો આવ્યો, પડીકી લાવ્યો. 1 પડીકી હવારે વ્યવસ્થિત બધું થયું. બીજી પડીકામાં આતર સાફ થયા. ત્રીજી પડીકી હાંજે ખાધી એટલે બાપુ ઢીલા પડ્યા. અને ચોથી પડીકી બાપુએ હવારમાં ખાધી પછી આમ હાલતા થયા. એમાં એની દાસી જોઈ ગઈ રાણીની.
રાણીને કીધું બાપુ હાવ ઢીલા પડી ગયા નહીં રે તમારા વિયોગમાં. રાણીને એમ થયું ઓહો હાવ આવું થયું. દોડીને રાણી આવીને બધ ભરી કે પીયું તમ સંગ નેડો લાગ્યો હું તમને નહીં મૂકું બાપુ કે વાહ. તો માણા પૂછો એટલે ઢીલો પડે. વાત એવી છે સમયતાની હારે સમયબદ્ધની હારે આપણે બધાએ એક બચત એક મહામૂડી છે. અત્યારથી નાના બાળકોને આપણે ઉમળી ટાળીને જે શિક્ષણ આપણે આપી રહ્યા છે એ બચતનું પણ આપવું જોઈએ. હાવ બર્ગરનું નો. હા જો ખાવામાં પીજો આવે પીવામાં માંજા તમે આમ હજી ઘડી પડતી નથી આવે નથી આમ પતિ પત્ની બે તાજા પરણેલા પત્નીએ કીધું કે પાણીપુરી ખાવી છે એમાં હું બેને 25 પાણીપુરી ખાય હું હરેક ખૂણે જોતો જાઉં લગભગ. પછી એની પત્નીએ એના પતિને હળું કરીને કીધું કે મેં 25 ખાધી. એટલે ઓલો કે નાગણ એટલે ઓલી નો અંગોડો છૂટી ગયો કે તમે મને નાગણ કીધું કે નહીં ગણ નહીં ખાવાનું ચાલુ રાખે. આપણા શબ્દો આપણા છે સાહેબ. એમ જીવનના હરેક પાસામાં કાંઈ નું કાંઈ છુપાયેલું છે. મને એક જણો પૂછતો હતો મને કે લખાણીભાઈ દાઢી ધોળી થાવ મણી વાળ ધોળા. મેં કીધું રામાયણની સિરિયલ તમે જો બહુ જોઈ. નાનો હતો ત્યારથી જોતો આવું છું. કોરોનામાં બહુ જોયું. મેં કીધું એમાં 3 પાત્રો છે ને 3 ભાઈ છે. રાવણ સિરિયલની વાત કરજો કથાની નહીં. રામાનંદ સાગરની બનાવેલી રામાયણની સિરિયલ. એમાં રાવણ કુંભકર્ણ અને વિભીષણ. હવે મોટો રાવણ એનાથી નાનો કુંભકર્ણ અને નાનો વિભીષણ. એ તમે સિરિયલ બહુ આમ નરી આંખે તમે જોવો તો વિભીષણની દાઢી વાળ બધું તો એટલે બે હાવ કાળા ભમડી જેવા દાઢી બે આમાં કઈ સમજાણું નહીં કે નાના હોય ને આખા ગામની ઉપાધિ લઈને ફરતા સમજાય ને બંધન. ઘણા ને કહેતા કેમ વહી ગયું ઉપાધિ. એટલે મારી એકની વાત નથી આમાં બધા એ તો ઉગે કોણ એ તો આપણે ખાલી વાતો કરી જાણી તોય કાળા પીછડા જ મારતા. લે ટાઈમમાં હજી 2 મિનિટ મારી બાકી છે. સંગીતના સાથ જે અહીં 2 વસ્તુ પડી છે. આમ તો 3 છે. ઢોલ પણ છે, જીવારી પણ છે અને ભોણિયું છે. ઓલી જીવારી છે ને એ વાગે ત્યારે તમે જોજો બહુ આમાં એકદમ સ્મોલ અને એકદમ આમાં ઝીણો અવાજ હોય ને એવું. ઓલું ભોણિયું છે ને એ ધુબા ધુબી બોલતું છે. એનું કારણ શું? ઓલી જીવારી છે ને સ્ત્રી છે. એનો અવાજ તમે જોજો ઓલે આપણે છે દેશી ભાષામાં એની ભોણિયું. છતાં ઓલી આખી રાત હાસે હોય આમ ઘણા ભોણિયા હોય પણ બાયું કરે એમ સેવા સ્વીકારી ગયો. એટલે હાસ્યરસ અને એમાં ખાસ કરી હેપી યુથ અર્બન મને આમ મજા આવે. આપણા શબ્દકોશ એટલે કોઈ ન પહોંચી કે એમાં ખાસ કરી ગુજરાતી. જો આપણને નીંદર આવે તો ગુજરાતીમાં આવે, જાગી તો ગુજરાતીમાં, હોણું આવે તો ગુજરાતીમાં. કોઈ દી ઇંગ્લિશમાં હોણું આવ્યું, ઇંગ્લિશમાં હુતા, ઇંગ્લિશમાં જાગ્યા. આવું હોય જ નહીં. ગાડીઓ ગુજરાતીની જ છે ને. ઇંગ્લિશમાં શું બધી 2-3 વર્ડ આવે અને આપણે તો કિલોની આવે. આની કોઈ યુનિવર્સિટી નથી, કોઈ પાઠશાળાઓ નથી, છતાં ક્યાંથી આવે. આ બહુ સમજવા જેવું છે. કારણ કે શબ્દ છે ને એ અસર કરે. યાદ રાખજો. આમાં જેટલા બેઠા મારી કરબદ્ધ પ્રાર્થના. વહુ બેઠી હોય, સાસુ બેઠા હોય, પિતા બેઠો હોય, પુત્ર બેઠો હોય, દીકરો બેઠો હોય કે ભાઈ બેઠો હોય કે ભાઈ બેન બેઠા હોય, એક સંવાદના રૂપમાં જ્યારે શબ્દ નીકળે છે પછી પરિવારનું આંગણું હોય, કુટુંબનું આંગણું હોય, સોસાયટી હોય, તાલુકો હોય કે જિલ્લો હોય અથવા તો કોઈનો પણ પ્રસંગ હોય, પણ
જ્યારે શબ્દ બગડે છે ત્યારે બધું બગડતું હોય એવું લાગશે. તમે જોજો. અને ભાષા જ માર ખવડાવે છે, યાદ રાખજો. ગાવા વાળા કોઈ દી માર ખાધા? બોલવા વાળા જ માર ખાધા. એમાં કોરોનામાં તો બોલવા વાળાની માર પડી ગયું છે. માફી માંગો, માફી માંગો, મને માફ કહી, માફી તમારી ભલી થાય. એટલે શબ્દ બ્રહ્મ છે, હાથ નથી, પગ નથી, પણ અસર બહુ કરે છે. એટલે જેની સાથે આપણે બોલતા હોય, આપણાથી કોઈ વડીલ હોય એ કહેવા લાયક હોય તો આપણે સ્વીકારી લેવું જોઈએ. આપણાથી કોઈ નાનો હોય ને આપણે કહીએ પણ એ સ્વીકારે, એ સ્થિતિમાં એને કહેવાની જરૂર છે. બહબહાટી નહીં, ડવરિયું સડે એમ નહીં. એટલે શબ્દને બહુ સંભાળીને વાત કરજો, બહુ બોલજો, પણ વિવેક સભર હોય એને જ આપણે ત્યાં માન્યતા આપવામાં આવી છે, એનું જ માન જળવાઈ રહ્યું છે. અને એ માનના હિસાબે આ બધું ચાલે છે. બધું પૈસો પણ નથી હોય, યાદ રાખજો. આ પેલો સ્વભાવ, જો સાસુને વહુનો સ્વભાવ ગમ્યો એટલે તરત એમ કે બેટા, એટલે કેવું, એ તો પછી તો સ્વભાવ ઉપર જ હાલે છે ને, બાકી તો ક્યાં આમાં કાંઈ. સૃષ્ટિ આખી સ્વભાવ ઉપર જ હાલે છે. સ્વભાવ જેનો સારો એ આખા વિશ્વમાં ચાલે. આપણે એક બહુ જૂની કહેવત છે કે માતાવાણીમાં જેને ટુ વ્હીલ આવડી જાય એને અમેરિકામાં વાંધો ન આવે. એમ આપણો સ્વભાવ વાળો હોય છે, ગમે એવો આમે વાળો, ગમે એવો આકરો હોય. આ શીખવાનું છે ગીતાના પાઠમાં. શિશુપાળ હો ગાળ બોલે તો કૃષ્ણ સ્વીકારે. આનું કારણ શું? સ્વભાવ. આપણો સ્વભાવ એવો હોય, સામે વાળો જે કરવું એ કરે, પણ આપણા સ્વભાવમાં સદંતર 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 એક ધારું આપણું વલણ આપણે ન મૂકી દે, સામે વાળો એનું વલણ મૂકીને આપણામાં ભળવાની તૈયારી કરે કરે અને કરે. આ બહુ પાકું છે. એટલે આ ટાઈમ મારો પૂરો થયો એટલે બોલવાનો એટલે અહીંયાથી જે કાંઈ રંગમંચનો કાર્યક્રમ હશે મને સાંભળ્યો એ બદલ મારું સન્માન કર્યું, એ બદલ આખી ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત. क्या बात. તમને જેટલી મજા આવી હોય ને એટલી તાળીઓ પાડો. और કચ્છના એક ગઢવી છે, શંકરદાસ ગઢવી, એમનો એક દોહો છે કે બોલવા ને બકવા તણી મને લાગે છે બહુ બીક. કે બોલવા ને બકવા તણી મને લાગે છે બહુ બીક, થોડું બોલવું પણ ઠાવકું બોલવું એ ભણે શંકરો ઠીક. જેને થોડી વાતો કરી પણ છતાંય ઘણી બધી માર્મિક વાતો આપણો સુધી પહોંચાડી. ફરી વખત ઘનશ્યામભાઈ લાખાણીને જોરદાર તાળીઓના નાદથી વધાવી દો. અને જે આ સરસ મજાનું આયોજન આપણી વચ્ચે થયું છે, તમારા ઘણા બધા સવાલો હતા. આજે સવાલોના જવાબો આપણને મળ્યા છે. ધનતેજવી લખે ને બરોડાના કે સવાલો આપણે કરીએ, જવાબો મેળવી લઈએ. સવાલો આપણે કરીએ, જવાબો મેળવી લઈએ. તમારી ડાયરી, મારી કિતાબો મેળવી લઈએ. ને તમારા સ્મિત સામે મેં રોકડા આંસુ ચૂકવા છે, છતાં જો હોય શંકા તો હિસાબો મેળવી લઈએ. આજે હિસાબો મેળવવા માટેની 7મી વાર્ષિક સાધારણ સભાને જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. અને ફરી વખત હેપી યુથ અર્બનના જેટલા પણ મિત્રો, ડિરેક્ટર્સ મિત્રોથી માંડીને, જેટલા પણ સ્ટાફ મેમ્બરથી માંડીને, જેટલા પણ સભાસદો છે, એ બધાને જ્યારે વધારવા છે. અને આજનો આપણો મુખ્ય કાર્યક્રમ જેની તમે સૌ રાહ જોઈને બેઠા છો, થોડીક ક્ષણોની અંદર આપણે શરૂ કરવો છે. શરૂ કરીએ. એટલે તમે તો હરખા હાઈ નથી પાડતા. શરૂ કરીએ. આમ તમારી તાળીઓ બાળીઓ મને પડે, થોડીક મજા આવે. તો એકવાર જોરદાર તાળીઓથી મને જવાબ જોઈએ. તમે જેટલી તાળીઓ પાડો છો ને એટલી તો હું મારા સોસાયટી વાળામાં અહીં પડાવી દઉં. એટલે હેપી યુથ અર્બનના નામે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય દોસ્તો. ભાઈ 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 ભાઈ, હું જામનગરનો રાજા નથી, બાકી બબે કામ દઈ દઉં તમને. હા, લોન ઉપર એમ અર્બન છે એટલે લોન ઉપર એમ. પણ જયારે આ ગીતો, આ સંગીત, એનો જલસો જયારે આપણે કરવો છે અને સરસ મજાની વાતો, કાંચીભાઈ ભાલાળા હોય, મહેશ્વરી સાહેબ શ્રી રમેશભાઈ વઘાસિયા હોય અને ઘનશ્યામભાઈ લાખાણી, ત્રણ મિત્રો જયારે સરસ મજાની માર્મિક વાતો અને વિચારોના વાવેતર જયારે આપણી વચ્ચે કરીને ગયા છે, ત્યારે એમના આભાર સાથે આ આયોજનની અંદર દરેક વ્યક્તિના આભાર સાથે જયારે આપણે આપણી ટીમને રજૂ કરવી છે. પણ આમ હજી તમે થોડાક મને તૈયાર નથી દેખાતા અને મારી ટીમ સાથે એ વાત થઈ છે કે જ્યાં સુધી આ લોકો તૈયાર ન થાય ત્યાં સુધી મારે એમને રજૂ નથી કરવા, ત્યાં સુધી આ પડદો ખોલવાનો નથી થતો. હજી આમાં ઘણા બેઠા અકળાઈ ગયા છે, ઘણા આજુબાજુમાં વાતો કરે છે.
ઘણા મારા વજન વિશે ચર્ચા કરતા હોય એવું મને દેખાય છે, પણ એની કોઈ ચર્ચા કર્યા વગર તમારે બધાએ તમારો જમણો હાથ ઊંચો કરવાનો છે. બધાએ હા સાહેબ તમારે કરવાનું, એવું કઈ ન હોય. હા બધા એકવાર સરખા જમણો પોતાનો છો, આજુબાજુ કે હાથ પકડવાનો. યસ, એકદમ સીધો, એકદમ સ્ટ્રેટ, કર્વ ને જ્યાં સુધી એઝ ઇટ ઇઝ રાખવાનો છે. બધાએ જમણો હાથ ઊંચો કરવાનો છે, કેમેરા વાળા ન કરતા ખાલી. બધાએ જમણો હાથ ઊંચો કરવાનો છે. હવે જમણો હાથ ઊંચો શું કામ કર્યો? કારણ કે ભાઈ ડાબો કહેવાય, જમણો હાથ ઊંચો રાખવાનો છે. અને જમણા હાથની અંદર આ જમણો હાથ એટલા માટે ઊંચો કર્યો છે કારણ કે હેપી યુથ અર્બન કોઓપરેટિવ સોસાયટી, હજી મૂકવાનો નથી, હજીનો વાત કરું છું. હેપી યુથ અર્બન કોઓપરેટિવ સોસાયટી જ્યારે 7મો વાર્ષિક આયોજન કરતી હોય, એના 7મા સભાસદની અંદર આપણે સભાસદ તરીકે હાજર રહ્યા હોય, આપણી વચ્ચે વાર્ષિક અહેવાલ રજૂ થયા હોય, આપણી વચ્ચે મહાનુભાવોએ વાતો કરી હોય અને હવે સરસ મજાનો મ્યુઝિકલ જલસો આપણે માણવાનો હોય. અને આ દરમિયાન આ 7 વર્ષોની અંદર હજી બોલવાનું ચાલુ છે એટલે હાથ એમનો ઊંચો રાખવાનો છે. આ 7 વર્ષોની અંદર કાકા તો હાથ નીચે મૂકી દીધો, મને દેખાય છે, હાથ સતત ઊંચો રાખવાનો છે. તો આ 7 વર્ષોની અંદર હેપી યુથ અર્બને જે અવિરત કાર્યો કર્યા છે, કાર્યોની અંદર આપણે સાક્ષી રહ્યા છીએ. અને રમેશ આપણો સપોર્ટ આપ્યો છે, બદલ હાથને પાછળ લઈ જાઓ અને તમે તમારી જાતને શાબાશી આપો. ક્યાં વાત! હકીકતમાં શાબાશી જેવું કઈ આપવાનું હતું નહીં. હાથ તમારી પાસે એટલે ઊંચો કરાવ, મારે જોવું તો તમારા હાથમાં કઈ છે નહીં ને ખાગીરા જેવું એમ. અમે ઘરે કઈ નહીં હોય પાછા આવશું એમ. પણ એ દોરની અંદર સેજ પણ ચલન ભાઈડા વગર આપણા દોરને આગળ માણવો છે. હા કે ના? હજી આમ જોયું આ બાજુથી નથી બોલતા. હા કે ના? આ બાજુ કેમ કરીએ? શરૂ કરીએ? બેનને સાંભળીએ? પાક્કું? હજી 2-4 જણા ના પાડે છે. શરૂ કરીએ? એક આમ સરખા એકવાર શરૂ કરીએ. હજી આમ જોયું આમ પડકારો નથી. આપણે કામ કરીએ, હમણાં નવરાત્રી શરૂ થાય છે, માતાજીને જયથી શરૂઆત કરીએ. તો બોલ અંબે માત કી જય. વાત. તો મ્યુઝિક ટીમ રેડી છે? મ્યુઝિક ટીમ અંદર છે, ઈ જવાબ આપશે. મ્યુઝિક ટીમ રેડી છે? Just a minute, guys. તો આ મ્યુઝિક ટીમ જ્યાં સુધીની રેડી થાય અને તમે જ્યારે સરસ મજાનો જલસો માણી રહ્યા છો, જીવી રહ્યા છો, ત્યારે મને ફરી સંજયજી યાદ આવે કે તમે મન મૂકીને વરસો આ માવઠા આપણને નહીં ફાવે, કે તમે મન મૂકીને વરસો આ માવઠા આપણને નહીં ફાવે, અમે હેલીના માણસા ચાવતા આપણને નહીં ફાવે. અને કહો તો માછલીની આંખમાં ડૂબકી લગાડી દઉં, કે કહો તો માછલીની આંખમાં ડૂબકી લગાડી દઉં, પણ આવા શીશરા ખાબોચી આપણને નહીં ફાવે. એટલે ગાંધીગીરીના નામે તમાચો તો હું ખાઈ લઉં, પણ પત્નીને બાસ બધું આપણને નહીં ફાવે. વાત સાથે આ વિચાર સાથે મને એવું દેખાય છે કે કદાચ આ મ્યુઝિક અને તમારી વચ્ચે હું જ લડું છું અને મને વધારે સહન કરવો પણ તમને નથી ફાવતો. પણ મ્યુઝિક ટીમ આપણી જ્યારે ઓર્કેસ્ટ્રાની આખી રેડી થાય ને સરસ મજાનો આપણે કાનથી કેડબરી રમતા હોય એવો અનુભવ જ્યારે આપણે કરવાનો છે, તો એ મ્યુઝિક ટીમને આપણી રેડી. યસ, તો શરૂ કરીએ. રેડી ફોન.